સુંદર અહીંયા આપણને હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ જ સુંદર અહીંયા આપણને બધાને દર્શન થઈ રહ્યા છે. એમના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રીલ પ્રભુપાદજી પરમ પૂજ્ય જય સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય નારાયણ પ્રભુજી પરમ પૂજ્ય જય મહારાજ પરમ પૂજ્ય નામાષ્ટ પ્રભુજીને બધા શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે લેવલ 1 ના રૂપમાં. તો આ જ્ઞાન યજ્ઞમાં આપણે આપણી આહુતિ તમે બધા આપી જ રહ્યા છો સમયના રૂપમાં. તો આ સારી રીતે દિવ્ય જ્ઞાન છે તો સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં આપણે એને આત્મસાત કરી શકાય એવી ભાવના સાથે આપણે બધા સાથે મળીને પ્રવેશ કરીશું મંગલાચરણની દિવ્ય અતિ દિવ્ય પ્રાર્થનામાં. તો બધાને વિનંતી છે કે મારી સાથે આ મંગલાચરણની પ્રાર્થનામાં જોડવા માટે તમે બધા પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને અહીંયાથી તમે ડિવાઇસ ઉપર મ્યુટ રહેજો પણ પોતપોતાની જગ્યાએ અનમ્યુટ રહેજો. તો શ્રી શ્રી રાધા ગોવિંદજી અને બધા ગુરુ આચાર્યની જે આપણી શિષ્ય પરંપરા છે પરંપરા એ બધા સાંભળે તમારી પ્રાર્થનાઓ અને તમારા બધા ઉપર અનુગ્રહ કરે એવી ભાવના સાથે શરૂઆત કરી. ઓમ અજ્ઞાનાતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो વૈષ્ણવેભ્યો નમો નમઃ. અને આપણે બધા સાથે મળીને જયકારો લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. નિતાય કી જય. નરસિંહ કી જય. સદગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ भगवद गीता की જય. सभी श्रोताओं की જય. जय हो. जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિનામ બધા માટે છે એટલે બધા સાથે મળીને બંને હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સાદા પ્રણામ. ધન્યવાદ પ્રણામ. તમારી સાથે અહીંયા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા માટે એડમિન કોહોસ્ટની આખી ટીમ જોડાઈ ગઈ છે. તો બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. સૌથી પહેલા તો હરાપ્રિયા વિમલા માતાજી, હિરલ રામાનુજ માતાજી, ધાર્મી પટેલ માતાજી,
શુદ્ધ પદ્મા માતાજી અને વિક્રમી કૃષ્ણ પ્રભુજી આપણી સાથે રેકોર્ડિંગની સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપણી આ ટીમ છે. આ આખો અહીંયા તો તમને 1 કલાક ટીચર દેખાય છે, 1-1.5 કલાક જે પણ હોય, પણ આની પાછળ કહેવાય છે ને કે બેક સ્ટેજ જે ભૂમિકા છે એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, જેના લીધે આખા ક્લાસ આપણા સુચારુ રૂપથી અને વ્યવસ્થિત ચાલતા હોય છે, નિર્વિઘ્ન ચાલતા હોય છે. હવે એડમિન કોર્સની ટીમ, કારણ કે એમની જે સેવા છે એ 24/7 છે. ક્લાસ શરૂ થયા પહેલાથી લઈ આફ્ટર ક્લાસ પણ છે, અને ક્લાસના સિવાય પણ જ્યારે જ્યારે તમને પ્રોબ્લેમ આવી રહી છે, લિંક ઓપન નથી થઈ રહી, ક્વિઝ નો નથી થઈ રહ્યો, જે કંઈ પણ રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યો, અનેકો પ્રોબ્લેમ હોય, ટીચરને કઈ પ્રોબ્લેમ હોય, તો પણ કોનો કોન્ટેક્ટ કરે? તો એડમિન કોહોસ્ટ. તો ખૂબ ખૂબ આભાર તમારી સેવાઓ બદલ. અને બધા જ પાર્ટિસિપન્ટ જે જોડાઈ ગયા છે હૃદયપૂર્વક સ્વાગત કરું છું બધાનું. કાશ્મીરા માતાજી, અદ્વૈશ પ્રભુજી, અલ્પા માતાજી, અનસુયા માતાજી, આરતી માતાજી, અરુણા માતાજી, ભાવના માતાજી, વિનય પ્રભુજી, દક્ષા માતાજી, દીપાલી માતાજી, ડોલી માતાજી, ગીતા દંડવત માતાજી, માતાજી, પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. માતાજી. કૌશિકા માતાજી, ઉર્વી માતાજી, રાજેન્દ્ર પઠારિયા પ્રભુજી, હિરલ પટેલ માતાજી, પુષ્પા હસીની માતાજી, શશી ઉદ્દેશી માતાજી, મીરા માતાજી, ઈશા માતાજી, ईश्वरलाल प्रभुजी, जगत प्रभुजी, जगदीश प्रभुजी, जयेश पटेल प्रभुजी, कल्पेश प्रभुजी, खुशी माताजी, मनीषा माताजी, जिग्ना माताजी, जयवंत प्रभुजी અને मीत प्रभुजी, मोनिका माताजी, निधि माताजी, नीलेश प्रभुजी, नीलू माताजी, पारुल माताजी, प्रतिमा माताजी, प्रियंका माताजी, राजेंद्र शुक्ला प्रभुजी, रक्षा माताजी, रीटा माताजी, रोमल माताजी, संगीता माताजी, सविता माताजी, सायली माताजी, शोभना माताजी, श्वेता माताजी, स्मिता माताजी, तन्वी माताजी, तप्त कांचन गौरांगी माताजी, हरे कृष्ण, उर्वशी माताजी, विनय दवे प्रभुजी, દેવીલા માતાજી, ઓપ્પો, વિવો, સેમસંગ, આઈફોન કરીને જે કોઈ પણ જોઈન થયા છો, તમારા બધા ડિવાઇસને પહેલા તો દંડવત પ્રણામ કરું છું, અને વિનંતી કરીશ કે રીનેમ કરો, જેના દ્વારા તમને ઓળખી શકાય. ને તમારા બધા વૈષ્ણવનું નામ શું કામ લઈ છે કે અમારી જીવા પવિત્ર થાય એવી ભાવના સાથે. તો બધા વૈષ્ણવ વૃંદના ચરણોમાં દંડવત પ્રણામ કરીને આજના સેશનની શરૂઆત કરીએ. એના પહેલા બધા જ પાર્ટિસિપન્ટ્સનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતીથી હરે કૃષ્ણ. ચલો પોતપોતાની હાજરી પુરાવી દો રાધા કૃષ્ણ દરબારમાં. અટેન્ડન્સ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, હરે કૃષ્ણ માતાજી. માતાજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી દંડવત પ્રણામ. हरे कृष्णा माता जी, हरे कृष्णा. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને શરૂઆત કરીએ આજના સેશનની. હા, બહુ જરૂરી છે. સ્કૂલમાં આપણે જઈએ ત્યારે અટેન્ડન્સ થતી હોય છે ને, આપણે કહીએ પ્રેઝન્ટ મેમ, એવી રીતે અહીંયા આપણે પ્રેઝન્ટ લગાવી રહ્યા છીએ શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલમાં ડાયરેક્ટ. તો આજના અધ્યાયની શરૂઆત કરીએ એના પહેલા તમારા બધાની અનુમતિ ઈચ્છું છું, કારણ કે લેવલ 1 નો ક્લાસ શરૂ થઈ ગયો છે સોમવારથી. આજે સેટરડે આપણે મળી રહ્યા છે, તો 5 અધ્યાય ઓલરેડી શીખી ગયા છો. તમારા જે આ બેચના 4 PM બેચના ટીચર છે એ છે હિરલ માતાજી, તો ખૂબ સારી રીતે તમને બધાને ભણાવી રહ્યા છે. તો હવે હું તમારા બધાની અનુમતિ માંગુ છું કે કેન આઈ સર્વ કરી શકું હું તમારા બધા વૈષ્ણવ વૃંદના ચરણોમાં? યસ માતાજી. હા, જરૂર. થેન્ક યુ સો મચ. તો તમારા બધાની અનુમતિ સાથે પ્રવેશ કરીએ આજના અધ્યાયમાં, છઠ્ઠા અધ્યાયમાં, ને જેનું નામ છે આપણી સમક્ષ છે. જી, બધા ચેટ બોક્સમાં પણ લખી રહ્યા છો. હા, ચેટ બોક્સ હું વાંચી રહી છું, મને મેસેજ બધાના દેખાઈ રહ્યા છે. ઘણા બધા લોકો હરે કૃષ્ણના પણ મેસેજ કર્યા છે, વાંચું છું. જી, ધન્યવાદ. છઠ્ઠા અધ્યાયનું નામ આપણી સમક્ષ છે ધ્યાન યોગ. એમાં પ્રવેશ કરીને પહેલા ગઈકાલે જે અધ્યાય ભણીને આવ્યા છો એનું નામ જણાવવા વિનંતી. અને પહેલા જણાવી દઉં એક વખત, તો હું તો ફોનથી કનેક્ટેડ છું અહીંયા તમારા બધા સાથે. તો હું જ્યારે સ્ક્રીન શેર કરી રહી છું તો ઓલરેડી મને તો તમારા બધાને તો છોડો, મને મારો વિડીયો નથી દેખાઈ રહ્યો. તો તમે જો વચ્ચે મને ઇન્ટરેક્ટિવ સેશન રહેશે તો ઠીક છે, નહીં તો મને તો ખબર જ નહીં પડે. મને એવું લાગશે કે એકલી એકલી બોલી રહી છું. તો જ્યારે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે તો જેને છે પોસિબલ તો અનમ્યુટ કરીને ઉત્તર આપો, અને જેને નથી અનુકૂળતા એ ચેટ બોક્સના મારફતે અવશ્ય અમારી સાથે જોડાઓ. ચલો, ગઈકાલે જે અધ્યાય ભણીને આવે ને ફટાફટ આન્સર આપો તો સમયસર સેશન પૂરું થશે, નહીં તો એક્સ્ટ્રા ટાઈમ લઈશું તમારો. કર્મયોગ, કૃષ્ણ ભાવના યોગ, કર્મ.
હરી બોલ. તો હા, આટલી સ્ટ્રેન્થ જયારે ક્લાસમાં હોય ને ફટાફટ આન્સર ના આવે તો ફટાફટ આન્સર આવવા જોઈએ. કર્મયોગ, અને કર્મયોગ તો ત્રીજોય ભણી આવ્યા ને ગઈકાલે ફરીથી કર્મયોગ ભણ્યા, પણ જેમ પ્રભુજી જણાવ્યું કે આગળ હતું ને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. કર્મ સંન્યાસીઓ પણ જેને કહેવાય છે. કર્મ સંન્યાસીઓ. ડિફરન્સ જણાવી શકે છે મને બંને ચેપ્ટરમાં? ત્રીજો અધ્યાય કર્મયોગ ભણ્યા, પાંચમો અધ્યાય કર્મયોગ ભણ્યા. ઇઝ ધેર એની ડિફરન્સ? હેન્ડ રેઝ કરો છો, મને દેખાતો નથી. હા, મનીષા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કર્મમાં આસક્તિ ના રાખે તેને સંન્યાસી કહેવાય. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ, ધન્યવાદ. હા, હજી કોઈને કઈ એડ કરવું છે? ફટાફટ આન્સર આપો તો ફટાફટ સમયસર પૂરો થાય છે. હરે કૃષ્ણ માતાજી. જી હરે કૃષ્ણ. હવે ગઈકાલે આપણે જે શીખ્યા હિરલ માતાજી પાસે એવું હતું કે હરેક કર્મની અંદર આપણે ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખીએ અને કર્મના ફળની આશા ન રાખીએ, કર્મ કરીએ અને કર્મનું ફળ ભગવાન ઉપર આપણે છોડી દઈએ. જી, કર્મ નિવાધિકાર હશે. આમ તો બીજા અધ્યાયથી જ ભગવાન જણાવી રહ્યા હતા કર્મ છે. કર્મ ન કરવા માટે ક્યારે પણ પ્રેરણા આપી રહ્યા નથી. અહીંયા ભગવાન ભગવદ ગીતાની શરૂઆતથી જોઈ છે. કર્મનું ફળ જે છે એ આપણે ભગવાન કૃષ્ણને એના પર મૂકી દઈએ ને આપણે માત્ર કર્મ કરીએ. બધા કર્મ જી કરીએ એમાં ભગવાનને કેન્દ્રમાં આપણે રાખીએ, સેન્ટરની અંદર. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. 4 હરે પ્રકારના કર્મ કૃષ્ણ. ભણીને આવ્યા છે. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. 4 પ્રકારના કર્મ ભણ્યા હતા: કર્મ, અકર્મ, વિકર્મ અને નિષ્કામ કર્મ. તો ચારેયમાંથી આપણે જોઈ ગયા હતા કે 3 પ્રકારના કર્મ છે એ આમ તો બાંધી છે, અને એક જે ટર્મ છે અકર્મ. તો નિષ્કામ કર્મ અને અકર્મની વચ્ચે એક નાની એવી પાતળી ભેદ રેખા છે જે ડિફરન્શિએટ કરી રહી છે બંનેને. તો આમ નિષ્કામ કર્મ ઉચ્ચ કીધું જ છે ભગવદ્ ગીતામાં, પણ એના કરતા પણ આપણે જોયું કે અકર્મની વાત જયારે ભગવદ્ ગીતા કરી રહ્યો છે, તો આપણે જે કરવાનું છે એ છે અકર્મ. અકર્મ એટલે શું એ જણાવું તો આજના અધ્યાયમાં પ્રવેશ કરીએ. ભગવાનને સેન્ટર રાખી અમે કરવામાં આવે એને અકર્મ કહેવાય. કે આપણે આપણા માટે નહીં, ભગવાન કઈ પણ કરીએ ભગવાનને માટે જ કરીએ. હરિ બોલ, ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણ પ્રત્યાર્થે કર્મ, વિષ્ણુ પ્રત્યાર્થે કર્મણી, અન્યત્ર લોકો અયમ કર્માનુબંધિની. ત્રીજા અધ્યાયમાં કીધું ને, જે કઈ કરી રહ્યા છો પ્રસન્નતા કોની? કૃષ્ણ અને વિષ્ણુમાં કોઈ આમ તત્વની દ્રષ્ટિએ ભેદ નથી. ભગવત તત્વ છે બંને. તો ભગવાનની પ્રસન્નતા માટે કરી રહ્યા છે તો અકર્મ છે. સેન્ટરમાં કોણ? કૃષ્ણ. નહીં તો સેન્ટરમાં પોતે જ છે આપણે. આઈ મી માય સેલ્ફ, મને આવવું જોઈએ, હું આવું કરીશ, મને આ ગમે. તો તમારું થઈ ગયો પછી એ બીજા 3 પ્રકારમાંથી કોઈ એક કર્મમાં આવે. તો 3 પ્રકારના કર્મ તો બંધન કરી રહ્યા છે, પણ અકર્મ જે છે એ તમને છોડાવી રહ્યું છે કર્મ બંધનમાંથી. અને ઘણું બધું ટર્મ્સ શીખ્યા છે આમ તો 5મા અધ્યાયમાં. પંડિત કોને કહેવાય એ કીધું હતું. પછી ન તેષુ રમતે બુદ્ધ, કે જે બુદ્ધિમાન કોને કીધું હતું? કે જે ઇન્દ્રિય તૃપ્તિના ભોગોની વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ નથી રાખતો. કારણ શું કામ? તો આદ્ય અંત કૌંતેય, એનું આદિ પણ છે ને અંત પણ છે. પછી કીધું કે સંસારમાં તો રહો, સંન્યાસ, વાસ્તવિક સંન્યાસી કેવી રીતે રહેવા માટે કહી રહ્યા છે. એક તો વાસ્તવિક સંન્યાસી છે જે હાયર લેવલના મંદિરમાં જેમને જોતા હોય છે, એ પણ બધા એ પ્રકારના હોઈ ના શકે, એ પ્રકારનું જીવન યાપન ના કરી શકે. તો શું કીધું ભગવાને? કે તમે રહો, સંસારમાં તો રહો, પણ સંસારના ના રહો. અર્થાત જે કઈ તમારું જે કઈ ફરજ, જે આશ્રમમાં આવીએ આપણે 4 આશ્રમમાંથી, મોસ્ટલી આપણે બધા ગૃહસ્થ આશ્રમમાં છીએ. તો અને ગૃહસ્થ આશ્રમ કઈ ખોટું નથી. ભગવાને જ આપેલા 4 આશ્રમ છે ને એના ઉપર ઇનફેક્ટ ગૃહસ્થ આશ્રમના બેઝ ઉપર જ બાકીના 3 આશ્રમ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો ગૃહસ્થ આશ્રમમાં છીએ આપણે બધા. તો જે આશ્રમમાં છીએ, જ્યાં છીએ, જે કામ, જે જોબ, જે કઈ કરી રહ્યા છે એ જ કરતા તો એ જ રહેવાનું છે, પણ એના પાછળની ભાવના બદલવાની છે. તો આપણે કહીએ ને ઇસ્કોનનું ગુજરાતી નામ બતાવો તો શું છે? કૃષ્ણ ભાવન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. હરિબોલ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. ભાવના, કર્મ તો એ જ રહેશે, એના પાછળની ભાવના હવે અહીંયા બદલવાની છે. કૃષ્ણ કોન્શિયસનેસ, એમાં કૃષ્ણની સભાનતા સાથે કોણ છે સેન્ટરમાં? તો કૃષ્ણને સેન્ટરમાં રાખી, મધ્યમાં રાખીને કરીશું એ જ જે પહેલા પણ કર્મ હતું, પણ કરવાનું જે પ્રોસિજર છે એમાં થોડોક બદલ, એ છે ભાવનાત્મક દૃષ્ટિથી કૃષ્ણને સેન્ટરમાં રાખીને.
તો ઘણું બધું સમજાવીને કૃષ્ણએ કીધું હતું કે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે પદ્મપત્રમ ઇવાંબસા, કેવી રીતે રહેવું સંસારમાં. આપણને લાગે હું એ કામ કરું છું, સન્યાસી એ કામ કરે છે. અરે જો તો ખરા, હું લેપટોપ ઉપર છું, સન્યાસી લેપટોપ ઉપર છે. અરે અમે રસોઈ બનાવી છે, એ લોકો રસોઈ બનાવી રહ્યા છે. અમે કંઈક કામ માટે જતા હોય છે દિવસમાં બહાર, તો એ લોકો જતા હોય છે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા, કંઈક શાકભાજી ખરીદવા માટે, એ લોકોએ આખો દિવસ એ જ કામ કરી છે જે અમે કરીએ છીએ. તો ફરક શું છે બંનેમાં? અરે ફરક છે, ત્યાં પદ્મપત્ર હોય છે, કમળનો પત્ર છે, એની ઉપર એક કોટિંગ હોય છે વેક્સની, જેના લીધે કાદવ કીચડમાં તો છે પણ એને લિપ્ત નથી કરી શકતો. કઈ કોટિંગ હોય છે એના ઉપર? અરે કમળના પત્તા ઉપર કઈ કોટિંગ હોય છે? મીણનું. હા, વેક્સ નું એક કોટિંગ હોય છે ને. અમને તો મને તો યાદ છે, હજી અમે સ્કૂલમાં ભણતા ત્યારે ગીવ રિઝલ્ટમાં આવ્યું હતું આ ક્વેશ્ચન. તો આપણે પણ અહીંયા સંસાર, હવે તમને લાગશે કે અમે ક્યાં કાદવ કીચડમાં છીએ, તો આ ભૌતિક સંસાર કાદવ કીચડ રૂપી છે, એમાં રહો. પણ કેવી રીતે? તો કીધું પદ્મપત્રમ ઇવાંબસા, કે તમે અહીંયા રહેશો પણ આમાં લિપ્ત નહીં થાવ. ક્યારે? ત્યારે તમારા ઉપર પણ એક કોટિંગ આવી જશે. કયું? ચલો વેક્સ લઈ લો ને કોટિંગ કરો. એવી રીતે કયું કોટિંગ લાવવાનું છે અહીંયા? કૃષ્ણ ભાવનામૃતનું. ભક્તિનું કોટિંગ લગાવી લો તો રહેશો તો સંસારમાં જ, પણ સંસાર ના નહીં રહો તો સંસારમાં રહીને કૃષ્ણના રહેશો. તો એ કોટિંગ આવી જશે તો તમને આ બધું હેરાન અહીંયા નહીં કરે. તો પરિણામમાં ફરક છે. કાર્ય તો સેમ છે, તમારા પણ સન્યાસીના પણ, તમે જે કરો છો એ પણ કરી રહ્યા છે, પણ પરિણામમાં ફરક છે. શું? તો તમને કર્મનું બંધન થઈ રહ્યું છે, પણ સન્યાસીને નથી થઈ રહ્યું, જે અત્યારે જે રૂટીન આપણે ચર્ચા કરી એ મુજબ, કારણ કે એના સેન્ટરમાં કૃષ્ણ છે. તો સેમ આપણે પણ આ સેન્ટરમાં લાવીને જ્યાં છીએ, એવું નથી કે સંન્યાસ આશ્રમમાં જઈએ તો જ નહીં, જ્યાં છીએ ત્યાં રહીને આપણે પણ આપણા પરિણામમાં પરિવર્તન લાવી શકીએ છીએ, સેમ કર્મ કરતા કરતા. અને આજે શીખડાવી રહી છે ભગવદ્ ગીતા પ્રેક્ટિકલી. અને આજે આપણે જે અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છે એની પહેલા ગઈકાલના અધ્યાયનું લાસ્ટ શ્લોક. ચલો, જેને જેને કંઠસ્થ છે બધા અનમ્યુટ કરીને મારી સાથે બોલો. શાંતિ ફોર્મ્યુલા, પીસ ફોર્મ્યુલા જેને આપણે કહીએ, શાંતિ સૂત્ર 5.29. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક બધાને શાંતિ જોઈને કોઈ કઈ અરે મગજની શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે ને, મળશે ક્યારે? જયારે જાણો છો શું પરમ ભોક્તા કોણ છે? કૃષ્ણ. બધા યજ્ઞોના બધા ગ્રહોના પરમ ઈશ્વર કોણ છે? કૃષ્ણ. અરે સુરીદમ કોણ છે? બધાના બેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડશિપ ડે ગયું તો આ ફ્રેન્ડ પેલું ફ્રેન્ડ નહીં, બધાના બેસ્ટ ફ્રેન્ડ કૃષ્ણ કે છે હું છું. કેવો ફ્રેન્ડ? જે શુભેચ્છક છે એવો હું છું. એ જાણી જાઓ ત્યારે તમને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. અને હવે આજના અધ્યાયમાં જોવા જઈએ તો કોઈ પ્રશ્ન નથી અર્જુનજીનો, પણ ભગવાન શરૂઆત કરે છે આજના સેશનની. અને પણ હું પ્રશ્ન કરું છું તમને બધાને. ચાલો, ધ્યાન યોગ છે તો યોગ કોણ કોણ કરે છે? બોલો તમારામાંથી. યોગાસન, એક્સરસાઇઝ, પ્રાણાયામ કોઈ કરે છે કે નહીં? કોઈ હેલ્થ કોન્શિયસ છે કે નહીં આ બેચમાં? હું તો છું રેગ્યુલર બેસ પર નહીં, પણ કરું છું વચ્ચે વચ્ચે. યોગ ટીચર છું. યોગ ટીચર છો? કોણ બોલી રહ્યા છો? આરતી માતાજી. હરી બોલ જી. તો કોઈનું હેન્ડ રેઝ નથી આજે. ચલો, કોઈ કરી નથી રહ્યા? હર્ષા માતાજી, આરતી. ચલો, 3 હેન્ડ રેઝ, ચોથું મારું, 4 જ. કરવું જોઈએ. શરીર સાધન છે, સાધના માર્ગ ઉપર આપણે જઈ રહ્યા છે જ્યારે, તો સાધના કરવા માટે શરીર એ સાધન છે, તો એ પણ હેલ્ધી રહે, ઇમ્પોર્ટન્ટ છે, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો અધ્યાય 6 ની ઝાંખી આપણી સમક્ષ છે, જેને 5 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલી છે. અષ્ટાંગ યોગ વિશે પણ આપણે ભણીશું આજના અધ્યાયમાં. એની પહેલા ફરીથી એક પ્રશ્ન, યોગનો સાચો અર્થ શું છે? અનમ્યુટ કરીને બોલી શકો છો. માતાજી. શ્રી કૃષ્ણ. ભગવાન સાથે જોડાવું. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. યોગ આ શબ્દ બનેલું છે સંસ્કૃત યુજ ધાતુથી. તો યુજ જેનો અર્થ થાય છે જોડાણ, જોડાવું.
તો જોડાવું પણ કોની સાથે? તો અહીંયા જયારે ભગવદ્ ગીતામાં તમે બધાને હવે તો જ્ઞાત જ છે કે ઘણા બધા રિપીટર્સ પણ હશે આ બેચનું. અલગ અલગ આપણે ભણતા હોય છે ને કે સાંખ્ય યોગ, બધા ચેપ્ટરના નામ યોગ પર જ છે ને. ધ્યાન યોગ છે, જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, બધું ભક્તિ યોગ છે, બધા યોગ છે અહીંયા. યોગ શું કામ? તો જે જોડે છે. કોની સાથે જોડે છે? તો તમે બધાએ જેમ ઉત્તર આપ્યો તેમ કૃષ્ણ સાથે જે જોડે છે એ જ સાચો યોગ છે. તો આ યોગ છે. યસ ઓર નો બોલતા જાઓ ને હું સ્લાઇડ ચેન્જ કરતી જાઉં છું. બોલો, ઇઝ ધીસ યોગ? યોગ કહું તો તમને હવે નહીં ખબર પડે. જો હું કહું તમને હા એક મિનિટ, ના, આ યોગ નથી. ધન્યવાદ. તમારા માટે પ્રશ્ન છે કે 21 જૂન આપણે કયો ડે સેલિબ્રેટ કરીએ છીએ? ઇન્ટરનેશનલ યોગા ડે. હા, તો આ કઈ યોગા તો ક્લિક યોગા ઘણા દિવસ. બધા લોકોને યોગમાં તો સમજ નહીં પડી હોય કે શું વાત કરી રહ્યા છે આ માતાજી. યોગા કઈ તો ખબર પડશે શું કામ? કારણ કે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે, ટેન્ડન્સી આપણી એવી થઈ ગઈ છે. કેવી? ફોરેન નું ટેગ માર્ક આવી જાય તો આપણને લાગે કાંઈક તો છે, આ કુછ તો બાત હે. નહીં તો ભારતની કોઈ વસ્તુ હોય છે અહીંયાની જ, પણ ત્યાંનું ટેગ જ્યાં સુધી ના લાગી જાય ઇન્ટરનેશનલ, ત્યાં સુધી આપણે એને યુઝ કરતા અચકવીએ છે. બ્રાન્ડનું ખૂબ છે ને ક્રેઝ. અત્યારે તો કેટલી બધી બ્રાન્ડ નીકળી ગઈ હોય. તો ભલે ને જીન્સ પેન્ટ બનવા માટે રો મટીરિયલ અહીંયાથી જ જતું હશે, પણ જ્યાં સુધી ફોરેનની કોઈ કંપનીનો એના પર બ્રાન્ડ માર્ક નહીં આવે ત્યાં સુધી આપણે નહીં વાપરીએ એને. પ્રભુપાદજીને પણ આ ફેસ કરવું પડ્યું. ભક્તિનો પ્રચાર અહીંયા કર્યો તો ના કર્યું કોઈએ, પણ યુ ટર્ન જ્યારે કરીને આવ્યા. કારણ કે આપણી ટેન્ડન્સી છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિને ફોલો કરવા વાળી. ને પછી ભક્તિ જ્યારે ફોરેન થી યુ ટર્ન થઈને આવી તો પછી બધા અહીંયા માનવા લાગ્યા. તો સેમ વે યોગનું પણ એવું જ થયું છે ને કે આપણા તો શાસ્ત્રમાં આપેલું છે, પતંજલિ મહર્ષિ ખૂબ મહાન થઈને ગયા. એ સમયનું છે. યોગ તો ઇટરનલ છે, શાશ્વત છે. પણ કોઈ અહીંયા માનતું નહોતું. એ તો અત્યારે આપણી જનરેશનને જે ખબર છે એ તો રામદેવ બાબાની કૃપા છે કે જેટલું તેટલું ખબર છે આપણને આના વિશે. બાકી આ જ છે કે જ્યાં સુધી ફોરેન નહીં જાય, આ યોગા નહીં બને ત્યાં સુધી આપણને ખબર નહીં હોય. બધા પાસે હવે યોગા મેટ તો હશે જ બધાના ઘરે ઓલમોસ્ટ. હેલ્થ કોન્શિયસ પણ હોઈશું આપણે, સારી વાત છે. પણ યોગ આપણે જેમ જોયું તો આવા યોગો આજકાલ તો પ્રચલનમાં છે કે બિયર યોગા. હવે ફોરેનમાં તો કાંઈ પણ કરતો હોય, બિયર યોગા, ગોટ યોગા. તમે ખાઓ છો પિઝા, તમે ખાઓ છો મંચુરિયન, તમારો વેટ ગેઇન. અને હવે એને ઘટાડવા માટે બિચારી બકરીનું શું વાંક છે? તો એને પેટ ઉપર લઈ લઈને એક્સરસાઇઝ કરી રહ્યા છે. બકરી કહે છે કે અરે હું તો ઘાસ ફૂસ ખાઉં છું, તમે ખાઓ છો આ બધું. તો આવા યોગો કરવામાં આવે છે. ચેર યોગા કે મલ્ટીનેશનલ કંપની આજકાલ તો ખૂબ કોમન છે. MNCs જયારે કામ કરી છે કારણ કે ડિવાઇસ ઉપર જ વર્ક છે હોલ ડે એક જગ્યા પર બેસીને. તો વચ્ચે વચ્ચે સ્ટ્રેચિંગ કરતા હોય છે લોકો. તો સ્ટ્રેચિંગ કહી શકાય ને, એક્સરસાઇઝ કહી શકાય, યોગ તો ના કહી શકાય, પણ કહે છે લોકોને ચેર યોગા કહે છે. નામ એવા આપી દે છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના અત્યારે તો યોગ છે. યોગા ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, યોગા ફોર પ્રેગ્નન્સી, યોગા ફોર કેડ્સન, ચેર યોગા. અને એટલું જ નહીં, બિઝનેસ યોગ અને ખબર નહીં અલગ અલગ તો કેટલા બધા યોગ નીકળી ગયા છે. સૌથી પ્રચલન જે હોય આજકાલ તો યોગા ફોર વેટ લોસ, એ પણ સાંભળ્યું છે તમે બધા. તો આવું બધું અને આવા બધાને યોગનું નામ આપી દીધું છે, બટ વાસ્તવમાં આ યોગ છે નહીં. યોગ તો પછી તમે આમ કહો કે અચ્છા ધ્યાનમાં રહેતા વર્ષો સુધી, તો હજારો વર્ષ સુધી યોગમાં હતા. કોણ? આ કોનું પિક્ચર છે ખ્યાલ છે? કોઈને ઝૂમ કર્યું છે મેં? ફર્સ્ટ પિક્ચર કોણ છે આ ખબર છે? કોણ છે? બોલો બોલો બોલો. પ્રહલાદ મહારાજના પિતાજીનું નામ શું છે? હિન્ટે આપી દીધી હવે. હા, 1 વર્ષ 2 વર્ષ નહીં, આપણે તો 1 દિવસની તપસ્યા ના થાય આપણા. હજારો વર્ષની તપસ્યા. પણ કેવી? બંને પગના ટોઝ હોય છે ને, આમ આગળનું પગનું ભાગ, પંજો કહીએ આપણે, એના ઉપર ઉભા રહી, એક પગ એ પણ ઉભા રહીને બંને હાથ ઉપર કરીને બ્રહ્મદેવની પ્રસન્ન, ઓમ બ્રહ્મ પ્રસિદ્ધ બ્રહ્મદેવને પ્રસન્ન કરવા હજારો વર્ષો સુધી એટલું તપ. કીડીના રાફડા જેવું બની આવે છે. એમનું શરીર આખું હાડ પિંજરા જેવું બની જાય છે. પછી જયારે બ્રહ્માજી આવીને દિવ્ય જલ છાંટે ત્યારે એમની પૂર્વ પ્રકૃતિ એમને પ્રાપ્ત થાય છે. તો આવો યોગ તો એમણે કર્યું છે. તો ઇઝ ઇટ યોગ? એને યોગ કહીશું આપણે? પછી આવા યોગ કરીને વરદાન એવા માગી લે કે બધાને હેરાન કરે. આ યોગ નથી. કૃષ્ણની પ્રસન્નતા છે આમાં, આ યોગ નથી. કૃષ્ણ જેના સેન્ટરમાં હોય એ સાચો યોગ હોય.
અષ્ટાંગ યોગ એટલે શું, એનો શબ્દશઃ મિનિંગ બોલો પહેલા તો. અષ્ટાંગ યોગ સાંભળ્યું છે કે નહીં તમે બધાએ, કે જેમ આયુર્વેદના 8 અંગ છે તેમ યોગના પણ 8 અંગ છે. यम नियम आसन प्राणायाम प्रत्याहार ध्यान धारणा समाधि अष्टांग योग. જી, ધન્યવાદ પ્રભુજી. અષ્ટાંગ નો મતલબ અષ્ટ અંગ, 8 પહેલું, 8 સ્ટેપ્સ જેની અંદર આવે છે. યોગના 8 સ્ટેપ્સ છે. એક સ્ટેપ પાર કરીને યમ થી જે શરૂ થાય છે એ છેક સમાધિની અવસ્થા સુધીને અષ્ટાંગ યોગ કહે છે. ને આજના અધ્યાયના પહેલા શ્લોકમાં હવે ફાઇનલી પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. શું કહે છે ભગવાન, કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત, કર્મ પ્રત્યે અનાસક્ત થવા માટે ક્યારે ભગવદ ગીતા નથી કહી. ખૂબ ક્લિયર છે ભગવદ ગીતા બીજા 2.47 માં પણ જ્યારે ભણ્યા તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો ભગવાને કીધું હતું કે કર્મ તો કરવું જ છે, અને એ પણ પૂર્ણ આસક્તિથી. એવું નહીં કે ધ્યાન નથી કર્મમાં. ભગવદ ગીતામાં ભગવાન એવું પણ કહે છે કે મારા ભક્તો કેવા છે, તો કહે છે કે દક્ષ હોય છે. તો ખૂબ દક્ષતાપૂર્વક, ખૂબ પરફેક્ટલી કર્મ. ત્રીજા અધ્યાયમાં જ્યારે કર્મયોગ ભણી રહ્યા હતા ત્યારે આપણે લઈએ છીએ ને ઉદાહરણ, આપણા પરમ પૂજ્ય ભક્તિ વિનોદ ઠાકુરજી મહારાજનું આપણે લઈએ છીએ કે નહીં ઉદાહરણ, કે આપણી પરંપરામાંના એક આચાર્ય છે તો પણ કર્મ કેટલું પરફેક્ટલી કરતા હતા કે અંગ્રેજો એમને બોલાવતા હતા કે આવી જાઓ, તમે છોડીને નહીં જતા કામ, તમારું કામ અટકી જાય છે. તો કામમાં પરફેક્શન એવું હોવું જોઈએ. તો ભગવાન એ જ કહે છે કે કર્મ પ્રત્યે આસક્ત રહો. કર્મ તો પૂર્ણ આસક્તિથી જ કરો, જ્યાં છો પરફેક્ટલી કરો, પણ અનાસક્ત ક્યાં, કર્મના ફળ પ્રત્યે. ભગવદ ગીતા લાસ્ટ 18મા અધ્યાય સુધી એ જ રિપીટ આવી રહ્યું છે કે ફળ પ્રત્યે અનાસક્ત, અને એ આપણા હાથમાં છે પણ નહીં. તો છે નહીં તો એના વિશે ચિંતા કરીને ખાલી પકડ આપણે આપણું કામ પણ બિગાડી રહ્યા છે. એના કરતા કૃષ્ણ કહે છે કે નહીં, કર્મના ફળ પ્રત્યે અનાસક્ત, કર્તવ્ય અનુસાર કર્મ. જેમ મેં કીધું કે જે આશ્રમમાં છીએ, જે પોઝિશન છે તમારી, જે જવાબદારીઓ છે એ નિભાવતા તમે કર્મ કરી રહ્યા છો. તો એને કીધું છે કે સંન્યાસી. એવું નહીં કે હવે તમે બધું છોડો ઘરબાર, ચલો હરિદ્વાર અથવા ચલો ગિરનાર, એવી રીતે નીકળી ગયા છીએ તો જ તમે હિમાલય નીકળી ગયા છો. બધું છોડીને જવાનું ક્યાંય કહેવામાં આવી રહ્યું નથી. અર્જુનજીની તો ઈચ્છા જ હતી ને કે બધું છોડીને જતો રહ્યું ભગવાન, કારણ કે યુદ્ધ નહીં કરું હું. તો એક વખત ભગવદ ગીતામાં એવું પણ કહી રહ્યા છે અર્જુનજી કે હું ભિક્ષાટન કરી લઈશ પણ હું યુદ્ધ નહીં કરું. ભગવાન એમને કન્વિન્સ કરવા માટે કે નહીં, યુદ્ધ તો કરવું જ પડે, કર્તવ્ય તો કરવું જ પડે, એટલે તો ભગવદ ગીતા બોલાઈ રહી છે. અને ઘણા લોકોને હવે આ વિષય આવ્યું છે તો યાદ આવ્યું મને કે મિસકોન્સેપ્શન છે કે ભગવદ ગીતા ભણી રહ્યા છો, ભક્તિમાં આવી રહ્યા છો, નામ જપ કરી રહ્યા છો, તો એનો અર્થ મોટા મોટા તિલક લગાવી રહ્યા છો, કંઠીમાળા ધારણ કરી, તો એવું લાગે છે કે સંન્યાસ લઈ લેશે આ તો. અરે આ તો બધું છોડીને જતો રહેશે. અરે ભગવદ ગીતા બોલાય છે શું કામ? આ તો બધાને ખ્યાલ જ છે ને, ભલે ભગવદ ગીતા વાંચી હોય કે નહીં વાંચી હોય, આ તો બધાને જ ખ્યાલ છે કે અર્જુનજીને યુદ્ધ નહોતું કરવું, એમને કન્વિન્સ કરવા માટે જ આખી ભગવદ ગીતા બોલાઈ રહી છે. તો પણ આવા પ્રશ્નો લોકો કરે છે, અને મને પોતાને પણ શરૂઆતમાં આટલો ફેસ કરવું પડ્યું આ પ્રશ્નને. જ્યાં પણ જઈએ આટલો તિલક, તમે સંન્યાસ લેવાનો છો, તમારે સંન્યાસ લેવાનો છો, એવું બધા કહેતા હોય છે. તો અજ્ઞાનતા. તો અહીંયા ભગવાન જે છે એ કહી રહ્યા છે કે સંન્યાસી સાચો કોને કીધું છે, બધું છોડીને જતો રહે એ નહીં, પણ કોને કીધું છે સાચો સંન્યાસી ને સાચો યોગી, કે જે અગ્નિ નહીં પ્રગટાવે, એટલે કે પોતાના નિર્વાહ માટે પણ ડિપેન્ડન્ટ છે. બધું છોડીને જતો રહે છે તો ડિપેન્ડન્ટ થઈ જશે કે ચલો બધા પાસે ભિક્ષાટન કરી રહ્યો છે તો નહીં. એના કરતા જે કર્તવ્ય કર્મ કરી રહ્યો છે એને સાચો યોગી કીધું છે, કારણ કે તો તમે બીજા ઉપર ઉલટાના બોજ બની ગયા છો. સંન્યાસીનો વાસ્તવિક કર્મ શું છે આમ જોવા જઈએ તો? જગાડવાનું. અચ્છા, જગાડવાનું, બધાના ઘરે જઈને જાગતે રહો એવી રીતે ઉઠો 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 આમ નહીં. તો બધા સૂતેલા છે, આપણે બધા જયારે અજ્ઞાનતામાં સૂતેલા છીએ, આપણે લાગે છે અરે બહુ સમય છે, આરામથી ભક્તિ કરી લઈશું. તો જગાડવાનું કે નહીં. કોઈને નથી ખબર કે આપણો ક્યારે અંતિમ સમય આવી જાય. પરીક્ષિત મહારાજને ખબર હતી, આપણને નથી ખબર. તો જ્યાં છીએ, જ્યારે છીએ, જેટલો વહેલી તકે થઈ શકે ભક્તિમય સેવાની શરૂઆત કરીએ. અરે જીવન મળ્યું છે શું કામ, જીવનનું વાસ્તવિક અર્થ શું છે, એનું ગોલ શું છે એ જણાવવું આ સંન્યાસીનો કર્તવ્ય છે. જેના ઘરે ભિક્ષાટન માટે જઈ રહ્યા છે, માધુકરી માટે, એને આવી રીતે જગાડવાનું આ કર્તવ્ય છે સંન્યાસીનું, આમ પણ વાસ્તવિક.
અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે સંન્યાસી એટલા માટે પાંચમા અધ્યાયમાં પણ આવે છે ઉલ્લેખ, ત્રીજામાં પણ આવ્યું. એટલે ભગવાને પણ કીધું હતું કે મિથ્યાચારી શૌચ્યતે, કેવા એવા પ્રિટેન્ડર જે છે, ઢોંગી જે છે કે અહીંયા બધું છોડીને ગયા પણ ત્યાં જઈને પણ મનથી સંસારી જ રહ્યા છે, તનથી સંન્યાસી બની ગયા. એના કરતા ભગવાન કહે છે કે તનથી તમે રહો સંસારી પણ મનથી બની જાઓ સંન્યાસી. તનથી રહો જગતના અને મનથી બની જાઓ જગદીશના. આ જ ભગવદ ગીતા આપણને શીખડાવી રહી છે. આગળ કહે છે કે મનુષ્ય પોતાનો ઉદ્ધેરાત્મના આત્મનમ કેવી રીતે, તો કહે છે અહીંયા આત્મા 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 રિપીટેડલી આવી રહ્યું છે. તો અહીંયા અને અનુવાદમાં જો તો લખેલું છે કે મન, તો કેવી રીતે મનની અહીંયા વાત થઈ રહી છે. આત્મા એટલે મનની. તો લેવલ 2 માં જયારે આવી છે ત્યારે આ શ્લોકને આપણે હજી ડીપમાં ભણીએ છીએ ત્યારે ખબર પડે છે કે શું કામ આત્માનો અનુવાદ અહીંયા પ્રભુપાદજી મનને રિપ્લેસ કરી રહ્યા છે આત્માની જગ્યાએ. તો અહીંયા કહી રહ્યા છે ભગવાન કે મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરો અને પોતાનું પતન ના થવાનું. શું કામ? કારણ કે આપણને લાગે છે ને આ મારો ફ્રેન્ડ છે, આ મારો શત્રુ છે, આ મિત્ર, આ શત્રુ, આ ફ્રેન્ડ, આ એનિમી, એવી રીતે આપણે કરતા હોય છે. નહીં, આપણે અનુકૂળ કોઈ ચાલે તો મિત્ર લાગે છે, કોઈ પ્રતિકૂળ ચાલી ગયું તો ઉલટો ચાલે છે તો આપણે શત્રુ લાગે છે. અરે નહીં, ભગવાન કહે છે અરે મિત્ર અને શત્રુ કોણ છે? મન. મન જ તમારો મિત્ર પણ છે અને મન જ તમારો શત્રુ છે. કેવી રીતે? કેવી રીતે? મનને જેણે જીત્યું છે, મન ઉપર વિજય પ્રાપ્ત કર્યું છે, આગળ કહી રહ્યા છે, તો એ છે ત્યાં મન વિજય થઈ ગયો તો બની ગયો બંધુ, અને જ્યાં મન નથી માની રહ્યો તમારો, તમે મનના વશમાં આવી ગયા તો બની ગયો છે શત્રુ. તો યોગ અને ભોગ વચ્ચે તફાવત વચ્ચે ક્વેશ્ચન આવી ગયો છે. ચલો આ લઈ લઈએ. બોલો, યોગ અને ભોગ અંતર બંનેમાં. હરે કૃષ્ણ માતા. યોગ એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને આપણે જે કર્મ કરે છે ભગવાન પ્રત્યેથી એ. ભોગ એટલે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ એ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. આરતી માતાજીનો હેન્ડ રેઝ છે, અત્યારે જોયું અમે. હા બોલો. મ્યુટ થઈ ગયું. હર્ષા માતા, હા યોગ બોલો. યોગ એટલે યોગ તું કાર્ય તું કૌશલ્ય. કોઈ પણ કાર્ય કરીએ તે આપણે કૃષ્ણ ભગવાનની મરજીથી કરીએ. અને ભોગ એટલે કે આપણે સંસારિક છીએ તો આપણી જે બધી પ્રવૃત્તિ કરીએ એ ભોગની પ્રવૃત્તિઓ છે. હરી બોલ, ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. હર્ષા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હમ માતાજી, યોગ એટલે ભગવાન સાથે જોડાવું અને ભોગ એટલે આપણી ઈચ્છાથી ને આપણને જે સારું લાગે એ આપણે ભોગ ભોગવીએ છીએ, એ ભોગ. જી, ખૂબ સરળ અને સિમ્પલ બતાવી દીધું. એ યોગ એટલે કૃષ્ણની પ્રીત્યાર્થે કરી રહ્યા છે બધી એક્ટિવિટી યોગમાં ગણાય છે, કોઈ સામાન્ય એક્ટિવિટી નથી. અત્યારે ભગવદ ગીતાના વર્ગમાં છો, તમે આટલો સમય, તમારો અમૂલ્ય સમય આપી રહ્યા છો કોની પ્રસન્નતા માટે? ઘણા લોકોને ઊંઘ આવતી હશે, ઘણા લોકોને કંટાળો આવતો હશે, ઘણા લોકોને અરે આ પણ તો કામ હતું, પહેલું એ કામ હતું, આ છોડીને અહીંયા બેસી ગયા. તો તમે બધા કૃષ્ણ પ્રત્યાર્થી કામ કરી રહ્યા છો અત્યારે. કૃષ્ણને ગમે એટલા માટે ભગવદ ગીતાની ચર્ચામાં સંમિલિત થયા એટલે તમે બધા યોગ જ કરી રહ્યા છો અત્યારે. અને ભોગ એટલે જેમ મેં કીધું, ઊંઘ આવી ગઈ, મને ઈચ્છા, મારું મન જે કહે છે એ હું કરું, તો આ થઈ ગયું ભોગ, કારણ કે સેન્ટરમાં હું આવી ગઈ. તો જેમ કીધું, બંધુ કોનું છે અને મિત્ર કોનું છે અને શત્રુ કોનું છે? જેને મન ઉપર કંટ્રોલ મેળવી લીધો એ છે, ત્યાં એ મિત્ર બની જાય છે. પણ જે મનના આધીન છે ને આપણે બધા સેમ કેટેગરીમાં છે અત્યારે, તો પણ આપણે બધા મનના વશમાં છીએ, કારણ કે મન નચાવે છે એવું આપણે કરતા હોય છે. અરે મન જ નથી, કોઈ કઈ કહેતો ના 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 મારું મન નથી એવું કહી દે છે ને તરત જ. મન જે કરે, આપણને મન રાતના 12 વાગે આપણને કહી દે કે પિઝા ખાવું છે, તો બુદ્ધિ ને પણ મન કામમાં લગાવી દે છે કે ચલો શોધો, બુદ્ધિ શોધવા લાગી જાય. અત્યારે ક્યાંથી ઓર્ડર મળશે? ઝોમેટો, સ્વિગી, શું ઓપન છે? કોણ મારા ઘર સુધી પિઝા લાવી દે? કારણ કે સતત ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા છીએ. ક્યારે? જ્યારે મન આપણું શત્રુ છે, મનના વશમાં આપણે છીએ. પણ મનને તમે વશમાં કરી લો તો તમારું મન એ જે છે ને એ સૌથી મોટો મિત્ર બની જાય છે. તો જેણે મનને જીત્યું છે એના માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે. જીતાત્મનો પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયો
શીત હોય, ઉષ્ણતા હોય, ઠંડી ગરમી, સુખ દુઃખ, પછી માન અપમાન, એમાં એને કોઈ ફરક પડતો નથી ક્યારે પણ જ્યારે એને મનને જીતી લીધો છે ત્યારે તે કહે છે કે પરમાત્મા પ્રાપ્ત થઈ. કયા સેન્સમાં? તો પરમાત્મા જ એના ઉપર પ્રસન્ન હશે ને એનું જ મન કંટ્રોલમાં હશે. ભગવાનની કૃપા હોય ને તો જ મન આપણા વશમાં આવી શકે ને, અદરવાઇઝ મન વશમાં કરવું તો ખૂબ અઘરું છે. આગળ આપણે જોઈશું અર્જુનજી પણ એ જ દલીલ મૂકી રહ્યા છે આપણા બધાના વતીથી કે નહીં, ઓબ્જેક્શન માય લોર્ડ કરીને કે નહીં 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 નહીં, કહો છો તમે, કહો છો બધી વાત ઠીક છે, પણ મનને તો કંટ્રોલ કરવું અઘરું છે. એની પહેલા અષ્ટાંગ યોગ એટલે 8 અંગ યોગના કયા કયા? તો પ્રભુજી જણાવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની અવસ્થા સુધી જે લઈ જાય આ છે યોગ. યમ એટલે એક્સટર્નલ ડિસિપ્લિન કે જે તમે અમુક શરીરથી જે કરી રહ્યા છો, ફોલો ઇન્સ્ટ્રક્શન્સ, તો એ થઈ ગયા આપણા બાહ્ય શિસ્ત જેને કહેવાય છે. ધારો કે આપણે ભક્તિ યોગમાં છીએ, ભક્તિ યોગની હું વાત કરું છું કારણ કે પ્રભુપાદજી આપણને ડાયરેક્ટલી આ આપી દીધું છે. હવે એ યોગમાં તો અલગ અલગ આવે છે એક્સટર્નલ ડિસિપ્લિનમાં, જે હઠ યોગ છે, અષ્ટાંગ યોગ છે, ધ્યાન યોગ છે. પણ હું ભક્તિ યોગની ચર્ચા કરું તો પ્રભુપાદજી જેમ આપ્યું છે કે ચલો વહેલા સવારે ઉઠી મંગલા આરતી કરો, જપ કરો, આ બધું થઈ ગયું એક્સટર્નલ ડિસિપ્લિનમાં. સ્નાન આદિ કરીને તમે રેડી થઈને મંદિરમાં જઈ રહ્યા છો, ભોગ બનાવી રહ્યા છો, આ બધું એક્સટર્નલ. નિયમમાં ઇન્ટરનલ ડિસિપ્લિન છે, નામ જપ ઇન્ટરનલમાં આવશે. તો અમુક નિયમો આપણને આપવામાં આવે છે ને એ જયારે ફોલો કરી રહ્યા છે તો ઇન્ટરનલ ડિસિપ્લિન. આસન, અમુક મુદ્રામાં બેસો એને કહેવાય છે આસન. પ્રાણાયામ, પ્રાણાયામ શું છે? શ્વાસ ઉપર નિયંત્રણ, આ પ્રાણાયામ છે. પ્રત્યાહાર શું છે? તો પછી ઇન્દ્રિયોને ખેંચી લો. ક્યાંથી ખેંચી લો? અરે ભૌતિકતામાંથી. આ થઈ ગયો પ્રત્યાહાર. ધારણા શું છે? તો એકાગ્રતા. હવે કોન્સન્ટ્રેશન કરો. ઇન્દ્રિયોને ખેંચી લીધી, હવે એકાગ્રતા કોન્સન્ટ્રેશન કરો. અને હવે ધ્યાન કરો. કોનું? તો હવે ઇન્દ્રિયોને ખેંચી તો લીધી, હવે લગાવવું ક્યાં છે? ભગવાનમાં. આ થઈ ગયું ધ્યાન. અને સૌથી અલ્ટિમેટ સ્ટેજ જે છે એ છે સમાધિ. છેક સમાધિની અવસ્થા સુધી લઈ જવું, આ ઇન્ટેન્શન છે યોગનું. યમ માટે કહી રહ્યા છે. હવે અહીંયા ને શ્લોક નંબર આગળ લખેલો છે તમારી પાસે. જો ભગવદ ગીતા છે તમે શ્લોક નંબર આવશે ને જ્યાં 6.10 તો લખી શકો છો કે યમ. જ્યાં 6.16 છે, 70 છે તો લખી શકો છો કે નિયમ. કારણ કે તમે જોઈ રહ્યા છો તો સિક્વન્સમાં શ્લોક નથી. તો કયો અંગ ક્યાં ચર્ચા થાય છે એ કોણ આપે? હવે આપણને આચાર્ય. આચાર્ય ઇઝી કરી આપે. તમે છઠ્ઠો અધ્યાય તમારા રીતે વાંચી લો અને આ સ્લાઇડને જોઈને પછી વાંચો તો તમે જ જોશો કે કેટલો ડિફરન્સ આવી રહ્યું છે સમજમાં. શું કામ? તો આ આચાર્યનું કામ છે કે જે ભાષા આપણે સમજીએ એ રીતે એ મુજબ સરળ કરીને આપણને આપી દે છે. તો પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીની કૃપાથી આટલી સરસ મજાની પ્રેઝન્ટેશન આપણી સમક્ષ છે એ ખૂબ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ રહ્યું છે અહીંયા. યમ તો પહેલો જ યમમાં ફોલો જે કરવા માટે કહેવામાં આવી રહ્યું છે એ છે કે એકાંત સ્થળે. હવે તમને બધાને કહું છું એકાંત સ્થળે રહેવું છે તમને 2 કલાક માટે, તો ખુશ થાવ કે દુઃખી થાવ? તમે કહેશો કે અરે ખુશ થઈ જઈએ, બસ એક ડિવાઇસ આપી દો, ફોન ઇન્ટરનેટ સાથે ફૂલ ચાર્જિંગ સાથે આ ગમે ત્યાં બેસાડી દો. એક આવતો હતો ને વચ્ચે કે અરે ભક્તિ કરી લો, ભક્તિ, બધા ખોટા કર્મ કરો છો, નરકમાં જશો તમે, નરકમાં. તો બાળકો આવીને કહે છે કે તમે એક કામ કરો, ભલે ને અમે નરકમાં જઈએ પણ ને અમને ને ફોનમાં ડાટા ફૂલ નાખી દો અને ચાર્જિંગ ફૂલ કરીને આપી દો અને ભલે નરકમાં મોકલો, અમે તો ત્યાં પણ આમ રીલ બનાવીને ખુશ થઈ જઈશું ત્યાં પણ. આવી કન્ડિશન છે આજની તો યુથની. તો એકાંત સ્થળે રહેવું છે પણ વિધાઉટ એની ડિવાઇસ. બિગ બોસ તમને બધાને ખ્યાલ હશે ને, બિગ બોસના ઘરમાં જેમ રહેતા હોય છે કે નો સોશિયલ મીડિયા, નો ન્યૂઝપેપર, નો એની બુક, કોઈ પણ એવું એન્ટરટેન વાળું સાધન જ નહીં. હવે તમારે એકલા રહેવાનું છે, રહી શકો છો. એકાંતમાં આપણે પોતાની કંપની પણ એન્જોય નથી કરી શકતા અને આપણને કમ્પ્લેન શું છે? અરે જો તો પેલો મારી સાથે તો મને અવોઇડ કરી રહ્યો હતો, મારી સાથે તો એ સમય વિતાવવા તૈયાર નથી, મને સમય નથી આપતા. અરે તમને પોતાને જ તમારું જો આત્મનિરીક્ષણ કરો, તમને પોતાને જ પોતાની કંપની નથી પસંદ તો બીજો ક્યાંથી કરે? આ કન્ડિશન છે આપણી. અને હંમેશા મનને ધ્યાનપૂર્વક, તો જો અહીંયા કીધું છે એકાંત રહો, આગળ આસનમાં કહે છે કે પવિત્ર પણ હોવું જોઈએ સ્થાન. તો બંને એટ અ ટાઈમ પોસિબલ નથી. એકાંત મળી જાય તમને તો પવિત્રતા નથી. ધારો કે તમે ગાર્ડનમાં ને ગમે ત્યાં જતા રહો, એકાંત મળી ગયું તમને, પણ ત્યાં પછી સુમસામ જગ્યા ઉપર કેવું છે, કાં તો ડ્રગ એડિક્ટેડ આવી જાય, કાં તો પ્રેમી પંખીડા આવી જાય. પવિત્રતા નથી. ને પવિત્ર સ્થાન મળી ગયા, ધારો કે મંદિર છે, ધામ છે, તો ત્યાં એકાંત નથી. હવે તો બંને એટ અ ટાઈમ પોસિબલ નથી થઈ રહ્યા. પહેલા ગુરુકુલમાં હતા ને ત્યારે શીખવાડવામાં આવતું કે મિનિમમ રિસોર્સ સાથે
કેવી રીતે જીવનયાપન કરવું છે, કેવી રીતે રક્ષણ કરવું છે. અત્યારે તો આ નોલેજ જ નથી આપણી પાસે. તો હા, વિપશ્યના શિબિરનું કહી રહ્યા છે માતાજી. હા, ત્યાં શીખડાવવામાં આવી રહ્યું છે. મારી ડોટર પણ ગઈ હતી ત્યાં, એને પણ કરેલું છે લાસ્ટ ટુ લાસ્ટ મંથમાં જ ગઈ હતી. તો આ પોસિબલ નથી આપણી માટે, તો નથી. અને તમારામાંથી કોઈને માટે હોય તો તમને દંડવત પ્રણામ કરું છું, ખૂબ ખૂબ આભાર. પણ મારી માટે તો નથી ને. ઇન જનરલ વાત કરી તો નથી. અને આગળ જે નિયમમાં કીધું છે કે અતિશય આહાર લેતા તો બહુ ઓછું ખાય. અતિશય આહાર લો તો ઊંઘ આવી જાય. અરે ઓછું ખાઈ રહ્યા છો તો કમજોરી આવી જશે, વીકનેસ આવી જશે. પછી તો કહે છે કે અતિશય ઊંઘે અથવા તો પૂરતી ઊંઘ નથી લેતો. અતિશય ઊંઘો છો તો આલસ તમોગુણમાં જતા રહેશો. અને ઓછું ઊંઘી રહ્યા છો તો બટાટા જેવી આંખો થઈ જશે, આંખો સૂજી જશે, ઊંઘ આવતી હશે. ભલે લેક્ચરમાં બેઠા છો, જપ કરી રહ્યા છો, જપ કરતા કરતા ઊંઘ આવી જાય છે. તો યોગી થવાની શક્યતા કૃષ્ણ કહે છે કે નથી. તો શું કરો? આહાર, વિહાર, નિદ્રા, કાર્ય કરવાની આદતમાં નિયમિત રહેવું જોઈએ. અને મલ્ટીનેશનલની વાત કરીએ, ઘણા લોકોની મજબૂરી પણ છે, ના ગમતું હોય તો પણ, કે કામ એ મુજબનું સિલેક્ટ કરેલું છે, જે મુજબનું ગ્લોબલ એન્વાયરમેન્ટ છે. તો મલ્ટીનેશનલમાં કામ કરતા હોઈએ અને તો શિફ્ટ વાઇઝ ડ્યુટી હોય તો ભગવાન જે કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં, એની અપોઝિટ ચાલી રહ્યા છે એકચ્યુઅલી આપણે. કારણ કે રાત્રે કામ કરીએ છીએ, અહીંયા રાત્રિ છે, ત્યાં દિવસ છે. તો તમારી ઊંઘ નથી થઈ રહી, પ્રકૃતિથી અગેન્સ્ટ ચાલી રહ્યા છો, તો ક્યાં ને ક્યાં તમને હાર્મ થશે. આગળ કહે છે આસન. તો બધામાં અત્યારે ને મેં ગુજરાતમાં જોયા છે. આહારની વાત કરીએ આપણે તો પહેલા અમે કચ્છથી છીએ, તો મારા પપ્પા કહેતા હતા કે પહેલાના, હવે મારા પપ્પાની જ જનરેશનને લઈએ તો 7 વાગ્યાની પાછળ તો ઘરથી બહાર જવું અલાઉડ નહોતું. અને 7ની પહેલા જ ભોજન જે છે રાત્રિનો એ થઈ જાય, જેને આપણે ડિનર કહીએ, એ થઈ જ જતું હતું. કારણ ઇલેક્ટ્રિસિટી પણ એ સમય નહોતી કચ્છમાં. તો આવું તો આપણે મતલબ મારા પહેલાની જનરેશન સુધી તો ફોલો કરતા જ આવ્યા હતા ને. અત્યારે કહી રહ્યા છે કે સાયન્ટિફિક એરામાં છે આપણે. અરે વિજ્ઞાનના યુગમાં છીએ, પણ અવૈજ્ઞાનિક જીવનધારા. એના કરતા તો પહેલાના લોકો સારા હતા. પોતાને આવું કઈ સાયન્ટિફિક એરા નહોતા માનતા, પણ જીવનશૈલી એમની સાયન્ટિફિક હતી. તો એમને ખબર હતી સૂર્યાસ્તની પાછળ નહીં જમતા. અને અત્યારે હું જે વાત કરતી હતી, ગુજરાતમાં મેં જોયા છે કે રેસ્ટોરન્ટ જ એવા ખુલ્યા છે અમુક, નાઇટ લાઈફ કરીને નામ જ હોય છે, કે એ તો રાત્રે ખુલે છે. એટ 12 AM ઓપન થાય છે, તો સવારના 5-6 વાગ્યા સુધી. બોલો, વિચાર કરો ને. ત્યાં આવું નહીં કે કોઈ આવતું નથી, ગરદી હોય છે ત્યાં. તો આપણે આ બધું અગેન્સ્ટ જાઓ છો પ્રકૃતિના, તો તમને હાર્મ તો થશે જ. આસન તો કુશાઘાસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તમે જોયું હશે કે હવન કાર્ય કરીએ, કઈ કાર્ય કરતા હોય તો કુશાઘાસના આસન પર બેસતા હોય છે આપણે. દર્ભ પણ જેને કહેવામાં આવે છે. અને ખૂબ પવિત્ર તો છે જ. અને એના અંદર એક વિશિષ્ટ સ્મેલ છે કે જેના લીધે નાના નાના જીવજંતુ ન આવે. એટલે આપણે ગ્રહણ કાર્યમાં પણ યુઝ કરતા હોય છે તુલસી દલ, કુશાઘાસ. મૃગચર્મથી ઢાંકીને. અને પછી અચ્છા, મૃગચર્મની વાત છે. ઓહો, ભગવદ્ ગીતા હિંસાની વાત કરી રહી છે, એવું છે નહીં. આ જે સમયની વાત છે વનમાં, તો હિંસક પશુઓ જયારે હિરણને જયારે એ લોકોને ખાતા હતા પોતાના આહાર માટે, તો એ સમય અંદરનું જે માંસ છે એ ખાતા હોય, અને ઉપરની સ્કિન આમ જ છોડી દેતા હોય છે. તો એ વનમાં બહુ ઇઝીલી મળી જાય. તો એને વોશ કરીને એને યુઝ કરવા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ એવી રીતે યુઝ કરો. એવું નહીં કે જઈને ચલો તીર બાણ છોડ્યા હિંસા કરો, એવું. પછી સુવાળો વસ્ત્ર. હવે જે સમયની વાત છે એવું નહોતું આપણે જેમ સોફા સેટ છે કે દંડલોકના કાટલા છે, બેસી ગયા આરામથી, હવે હું જપ કરું, હવે હું ધ્યાન કરું, એવું નહીં. અને આમ પણ અત્યારે પણ જોઈએ તો જપ પણ કરીને આપણે તો જમીન ઉપર ટ્રાય કરવાનું, જમીન ઉપર બેસીને આસન એક વ્યવસ્થિત પાથરીને એના ઉપર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એની એક પવિત્રતા રહે છે. આસન ઊંચું નહીં ને નીચું નહીં. ઊંચું હશે તો અભિમાન આવી જશે, પડી જશો. અને નીચું હશે તો એ જ કે નાના નાના જીવજંતુઓ છે એ હેરાન કરશે. અને પવિત્ર સ્થાનમાં અને પછી યોગ્ય સુસ્થિર બેસવું છે. હજી આગળ કહે છે કે કેવું, તો ટટ્ટાર બેસવાનું છે. આમ ગરદન સીધી છે, પીઠ સીધી છે. આપણે તો 10 મિનિટ કોઈ કહે કે સીધા આમ ટટ્ટાર બેસવું તો આપણા માટે પનિશમેન્ટ થઈ જાય છે. એટલા માટે તમે વિપશ્યનાનું કોઈ લખ્યું છે, આપણા માટે બહુ અઘરું છે, બેસવું જ અઘરું છે. બધું ધ્યાન વ્યાન બધું છોડી દો તમે. આપણે કન્ટિન્યુ બેસી નથી શકતા, 10 મિનિટ એક પોઝિશનમાં પણ બેસી નથી શકતા. એવી કન્ડિશન અત્યારે આજના જનરેશનમાં આપણી તો છે. અને દૃષ્ટિ ક્યાં, તો નાકના અગ્રભાગ ઉપર. નહીં આંખો બંધ, નહીં આંખો બંધ હશે તો ઊંઘ આવી જશે, અને આંખો પૂરી ખુલ્લી હશે તો અહીંયા ત્યાં ધ્યાન જતું રહેશે. તો નાકના અગ્રભાગ ઉપર કેન્દ્રિત કરો.
મનની હવે જે યોગમાં પદ્ધતિ અષ્ટાંગ યોગની પદ્ધતિમાં આગળ જઈએ તેમ તેમ તમે જોશો કે મનની વાત થઈ રહી છે કે મન કેવું સ્થિર, મન જે છે સંયમિત, કંટ્રોલમાં હોવું જોઈએ અને વિષય જીવનથી દૂર મુક્ત અને અંતકરણમાં મારું જ ચિંતન ભગવાનનું ચિંતન કરવાનું છે આસનમાં પણ. અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનો. પ્રાણાયામમાં કહે છે આપણને તો પ્રાણાયામ એટલે કયા ખબર છે? કપાલભાતી, અનુલોમ વિલોમ, બહુ તો ભ્રામરી, પછી કુંભક રેચક, શ્વાસ હોલ્ડ કરીને રાખી કુંભક ને રેચક, આ બધા આપણને ખબર છે. એની ચર્ચા છે અહીંયા માત્ર નહીં. કઈ ચર્ચા થઈ રહી છે હવે? શ્વાસ ઉપર કંટ્રોલ આવી જાય. આ તો છે જ, આ તો પાર્ટ ઓફ પ્રાણાયામ છે ને કરવું જોઈએ. આપણે જે કરી રહ્યા છે ને એ માત્ર હેલ્થ માટે કરી રહ્યા છે, પણ હેલ્થની સાથે સાથે એનો ખૂબ અલ્ટિમેટ યુઝ છે. એમ કહીએ ને કે યોગ જે છે ને એ કેવું છે, સોનાની જેમ છે કે સોનો હોય તો ધારો કે હીરો છે, ચલો હીરો છે અને હીરો તમારી સામે છે અને તમે શું કરી રહ્યા છો, એને પેપર વેટની જેમ યુઝ કરો છો કે અરે મારા પન્ના ના ઉડી જાય એટલા માટે તમે રાખી દીધો અહીંયા ટુકડો. એવી રીતે આપણે યોગને યુઝ કરીએ છીએ માત્ર હેલ્થ માટે કરીએ તો નહીં, પણ એનું તો અલ્ટિમેટ યુઝ છે, ભગવાન સાથે જોડી દે છે. 8 અંગ જે છે તો શ્વાસ ઉપર નિયંત્રણ કરવાનું છે. અને જેના દ્વારા શું થશે, તો ઈચ્છા કઈ ભૌતિકતા, મને આ મળી જાય, પેલું કરી લઉં, આ કરી લઉં, ભય, સતત ભયમાં છે ને આપણે, અને ક્રોધથી મુક્ત થઈ જઈએ. ને આવો જે યોગી છે એને કીધું છે કે આ ઓલરેડી મુક્ત અવસ્થામાં છે, એને મુક્તિ માટે કોઈ અલગથી પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. અને પ્રત્યાહાર તો શું કીધું છે કે હવે ઇન્દ્રિયો, મન, શરીર, મન અને કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ, સેલ્ફ કંટ્રોલ, સેન્સ ગ્રેટિફિકેશનની મુક્તિ અને સંયમ મન વાળું યોગી ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ અથવા કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. આવી રીતે જો યોગનો અભ્યાસ કરે છે તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી દે. મેં કીધું ને કે હીરાના સમાન છે આ યોગ જે છે. ને ધારણા શું છે, તો અહીંયા પ્રત્યાહારમાં ઇન્દ્રિયોને ભૌતિકતામાંથી ખેંચી લો ને ધારણામાં હવે લગાવો. ક્યાં લગાવીશું, તો ભગવાનમાં. પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લો, અધ્યાત્મમાં સ્થિત થઈ અને સર્વ ભૌતિક ઈચ્છાથી રહિત થઈ જાય. તો આવા યોગીને કીધું છે કે સુસ્થિર છે. ક્યારે થશે હવે, જ્યારે અહીંયા આપણા સેન્સ ગ્રેટિફિકેશનથી હટી કૃષ્ણની પ્રસન્નતામાં મનને લગાવી છે. તો ધારણા અને ધ્યાન શું છે, તો દીવાનું સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે દીવો છે, તમે દીવો પ્રગટાવ્યો ને અત્યારે તો તરત જ હવા આવી રહી છે. હવા આવી જાય તો તરત જ તમારો દીવો હલક ડોલક કરશે અથવા તો બુઝાઈ જાય, જોરદાર હવા હશે, પવન હશે. પણ જો વાયુરહિત સ્થાન છે તો કેવું, તમારો દીવો સ્થિર છે, સરસ મજાનું. ત્રાટક કરવું હોય તો એક સ્થિર દીવો જોઈએ ને આપણને, આમ હલક ડોલક કરે તો ત્રાટક કેમ થાય? તો સેમ વે આપણે પણ આવી રીતે સ્થિર થઈ જઈશું. હલક ડોલક નહીં, ઘડીકમાં અહીંયા આ મન કરે છે, ઘડીકમાં દુવિધા છે, ઘડીકમાં આ છે, એવું નહીં. સ્થિર થશે ક્યારે, જ્યારે ધ્યાન આપણે લગાવીશું. અને સમાધિની અવસ્થાને તો અલ્ટિમેટ અવસ્થા કીધું છે. એ ક્યારે થાય છે, અહીંયા મન જે છે માનસિક ભૌતિક ક્રિયા દ્વારાથી હટીને મન જે છે એ પૂરેપૂરું સંયમિત, કંટ્રોલ. અને આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ શું છે કે શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે, પોતાની અંદર. આપણે કહીએ આત્મારામ સિદ્ધિ, કે પોતાની અંદર જ જે રમે છે એને જ આત્મારામ કહે છે. કે પોતાની અંદર આનંદ છે, એવું નહીં કે મને આનંદ કોઈ કરાવી દે, કોઈ મારી સાથે વ્યક્તિ આવે, મારી સાથે સારી રીતે બોલે તો હું ખુશ, મને કઈ ઊંધો અવળો બોલી જાય તો હું દુઃખી, મારો રિમોટ કંટ્રોલ એની હાથમાં. એવું નહીં, તમે આત્મારામ છો, તમે એકલામાં છો. તો કહે છે ને હિન્દીમાં કે મેલે મેં અકેલા ઓર અકેલે મેં મેલા. આવી સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જાય છે આ સમાધિની અવસ્થામાં. તમે હવે સેલ્ફ સફિશિયન્ટ, કોઈની આવશ્યકતા બહારથી નથી, અંદરના જે પરમાત્મા છે એની સાથે જયારે કનેક્શન જોડી લીધું ને તમે, તો અંદર જ મોજ છે. તમે સાંભળ્યું છે ને, જો સુખ પાયો રામ ભજન में वो સુખ નાહી અમીરી में. અમીરી અર્થાત અહીંયા આપણે લઈએ ભૌતિકતામાં, તો મન લાગો મેરો યાર ફકીરી में. ફકીરી એટલે અહીંયા જે ભગવાન સાથે જોડી રહી છે એ સેન્સમાં. તો એટલા માટે એ પોતાની અંદર જ છે ભાઈ. અહીંયા ભૌતિકતામાં એમને રસ પછી રહેતો નથી, કારણ કે સેલ્ફ સફિશિયન્ટ છે. અને પરમ સત્યથી ક્યારે જુદો પડતો નથી. પરમ સત્ય કોણ છે, તો ભાગવતમ જેને વર્ણન કરી રહ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, ભગવાન શ્રી કૃષ્ણ. અને આનાથી આ હવે જે સુખ મળ્યું, જે આનંદ મળ્યો, આનાથી ઉપર, આનાથી અલ્ટિમેટ બીજું કઈ છે જ નહીં. હવે જેની આજુબાજુ પ્રલય જેવી પરિસ્થિતિ આવી જાય પણ આ વિચલિત નહીં થાય. આ છે સમાધિની અવસ્થા.
તો યોગ દ્વારા ધીમે ધીમે આ સમાધિની અવસ્થા સુધી જઈ શકાય. પણ જો હું ભક્તિ યોગની વાત કરું છું, મીરાબાઈની વાત કરું, નરસિંહ મહેતાની વાત કરું, તો એમને આવા કોઈ પ્રોસિજરથી પસાર થવાની આવશ્યકતા નથી. બસ એમને તો એક તારો લઈ લે અને એના ઉપર એક તાર છેડી દીધું ને સમાધિની અવસ્થા છે. એટલી સમાધિની અવસ્થા છે કે કૃષ્ણને સાક્ષાત આવીને ઉભો થઈ જવું પડે છે. કરતાલ વગાડી રહ્યા છે, ચિંતા છોડી દીધી. મેરી ચિંતા તું કરે તેરા ચિંતન મેં. તો આ વાક્યો પર ચાલે છે નરસિંહ મહેતા. ત્યારે હવે હરિ ચિંતા કરી રહ્યા છે ને એ તો હરિનું ભજન કરી રહ્યા છે. એવી સ્થિતિ ભક્તિ યોગમાં ભક્તની થઈ જાય છે. તો કારણ કે મન જે છે ને કેવું છે, સતત અસ્થિર છે, ચંચલ છે. તો ભગવાન કહે છે કે એને ભટકી રહ્યો છે ને એને લઈ આવો પાછો. અને શું કરો? તો સર્વતા વાળીને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. તો હવે અર્જુનજી કહી રહ્યા છે કે આ તો તમે જે કહો છો ને, તો હે મધુસૂદન, તો જે નામ સાથે ભગવાનને બોલાવી રહ્યા છે બધાના પાછળ એક પર્ટિક્યુલર મિનિંગ છે. મધુસૂદન તો મધુ નામના દૈત્યનો તમે સંહાર કરો. મારી અંદર પણ જે દૈત્ય જેવા પ્રશ્નો થઈ રહ્યા છે ને એનો પણ તમે સંહાર કરો. તમે સંક્ષેપમાં જે વર્ણન કર્યું ને ભગવાન, એ કેવી છે? કહે છે ઇમ્પ્રેક્ટિકલ. અને યાર કરી ના શકું હું, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી લાગી રહી. કારણ કે અહીંયા મેં કીધું ને, આપણને બધાને અર્જુનજી રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. શું કામ? તો કહે છે કે અરે મન કેવું છે, ચંચલ અને અસ્થિર છે. તો કલયુગમાં અષ્ટાંગ યોગથી આ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવી, ઇઝ ઇટ પોસિબલ? યસ ઓર નો? એટલું જ કહેવાનું છે તમારે. બોલો, છે કે નહીં? નોટ પોસિબલ. નો. એવું નથી, રેર છે, કોઈ કરી પણ શકે. બટ ઇન જનરલ અગર વાત કરીએ, મારી તમારી વાત કરીએ, તો આપણા માટે આ પોસિબલ નથી. શું કામ? કારણ કે અર્જુનજી જેવા અર્જુનજી, હવે અર્જુનજી જે મના કરી રહ્યા છે એ કેવા છે? તો એમના જીવનના અહીંયા અનેકો પ્રસંગ છે. હવે આ પ્રથમ ઘટના ગુરુકુલ વાળી બધાને ખ્યાલ છે, આંખ વાળી પક્ષીનો. કોઈને બોલાવી રહ્યા છે, ભીમને બોલાવી, શું દેખાય છે? ભીમને ફળ દેખાઈ રહ્યા છે. કોઈને બોલાવે છે નકુલ સહદેવ, શું દેખાય છે? પાંદડા દેખાય છે. બીજા કોઈને બોલાવે છે કૌરવોને, તો કહે છે અમને તો પાછળનું આકાશ દેખાઈ રહ્યું છે. અર્જુનજીને જયારે બોલાવવામાં આવે છે તો માત્ર ને માત્ર પક્ષીની આંખ. કારણ કે ક્લિયર છે, ગોલ ક્લિયર છે એમને. તો પછી ગુરુ એમને આદેશ આપે છે કે હવે નિશાનો સાવ. એમનું ધ્યાન, એમનું કોન્સન્ટ્રેશન એ લેવલનું ઓલરેડી છે, તો પણ મના કરે છે. શું કામ? આપણા માટે કરે છે. એ પોતે સ્થિર મનવાળા છે. બીજી ઘટના કઈ છે? બોલો, ઘટનાનું નામ બોલો. આ ધનુષ બાણ વાળી. અર્જુન આકાશમાં માછલીની આંખ નિશાન બનાવે છે. દ્રૌપદીને પાણીમાં. હા, પાણીમાં દ્રૌપદીને પેલું શું કહેવાય, દ્રૌપદીનું સ્વયંવર વાળી ઘટના મત્સ્યવેદ છે. કરે છે. મત્સ્યવેદ. મત્સ્ય, હા. નીચે તો તેલ જેવું કઈ મૂકેલું છે ને એની અંદર દ્રૌપદી સ્વયંવર. ભરતી માછલીની આંખ. ઉપર ટંગેલી ભરતી માછલીની આંખને વિંધવાનું છે, એ કરી લે છે અર્જુનજી. વિચાર કરો કેટલું એમનું ધ્યાન, કેટલું એમનું કોન્સન્ટ્રેશન હાઈ લેવલનું છે. અને પછી જયારે ગુરુકુલમાં દક્ષિણા માંગવામાં આવી ગુરુ પાસેથી કે દ્રુપદને બંદી બનાવીને આવો, કૌરવો બધા પોતે બંદી બની ગયા હતા. અર્જુનજી જાય છે, છોડાવી આવે છે બધાને. કોઈ સાધારણ નથી અર્જુનજી પોતે. શિવજીને જે પ્રસન્ન કરે છે, વનમાં એક વખત ઘટના થાય છે ને કે ભૂંડણ આવી જાય છે ને બધી જે ત્યાંની ફસલને શું કહે છે ગુજરાતીમાં? હરે કૃષ્ણ. ક્રોપ, પાક નષ્ટ કરે, એવું કઈક નુકસાન પહોંચાડે છે આજે ભૂંડણ છે એ. અને એ સમયે અર્જુનજી બાણ છોડે છે એને મારવા માટે. ને હજી એક બાણ લાગ્યો તો તરત ભીલના વેશમાં શિવજી આવ્યા હતા ને કે છે મારું બાણ લાગ્યું નહીં. અર્જુન કહે છે મારું બાણ. બંનેની વચ્ચે યુદ્ધ થયું છે અને યુદ્ધ દ્વારા પ્રસન્ન કર્યા છે શિવજીને અર્જુનજીએ. આ છે અર્જુનજી, કોઈ સાધારણ નથી. પછી એમને દિવ્યાસ્ત્રોની પ્રાપ્તિ થઈ. પાશુપતાસ્ત્ર જેવા દિવ્યાસ્ત્રો શિવજી આપેલા છે. આટલું જ નહીં, બદ્રીનારાયણ બધાએ સાંભળેલું હશે ને, નર નારાયણે તપસ્યા કરી છે અનેકો વર્ષ સુધી સહસ્ત્રાર્જુનને મારવા માટે. વિચાર કરો, એ સમયે એટલી તપસ્યા કરવા માટે ભગવાન જયારે નારાયણ રૂપમાં આવ્યા તો એમની સાથે નર રૂપમાં અર્જુનજી આવેલા છે. તો કોઈ સાધારણ છે નહીં. આ અર્જુનજી કહી રહ્યા છે શું? ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બરવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, તમે કહો તો વાયુને વશમાં કરી લઈએ, પણ મનને નહીં. શું કામ? કારણ કે મન કેવું છે? હે કૃષ્ણ, મન છે ચંચલ. અરે એક જગ્યા પર સ્થિર જ નથી. આ તો ઘડીકમાં અહીંયા, પલમાં અહીંયા ને પલમાં ત્યાં છે. અચ્છા,
ઉચ્છૃંખલ કહેવું જે માનતું નથી, અમે કહીએ એનો ઊંધો કરે છે, પોતાની જ ચલાવે છે, એ છે ઉચ્છૃંખલ. અચ્છા, હજી તો કહે છે કે દુરાગ્રહી, હઠી છે. અરે પોતાની મનમાં જે આવે એ જ કરે છે એ તો. અચ્છા, આવું બધું ઉલટું જ કામ કરે છે. મને એક કામ કરો, બાંધી દો એને. તો કહે છે ના 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 ના, અત્યંત બલવાન પણ છે, સૂક્ષ્મ છે પણ ખૂબ બલવાન છે, મોટા મોટાને નચાવી દે છે. તો એટલા માટે કહે છે કે વાયુ, કારણ કે અર્જુનની પાસે એવા અસ્ત્રો હતા, દિવ્ય અસ્ત્રો, કે વાયુને એ વાયવાસ્ત્ર છે, અગ્નિ અસ્ત્ર છે, કંટ્રોલમાં લાવી શકે. વરસાદ, વારણાસ્ત્ર હતું કે વરસાદ વરસાવી શકે, અગ્નિ પ્રગટાવી શકે. એવા અસ્ત્રો એમની પાસે હતા, આપણી પાસે નથી. અર્જુનની પાસે હતા તો પણ કહે છે કે મનને વશમાં ના કરી શકાય. કૃષ્ણ પણ શ્રેષ્ઠ શિક્ષક છે, તો એટલા માટે કહી રહ્યા છે. એવું નથી કહેતા એ અર્જુન એટલું નથી ખબર પડતી, કહે છે કે ના, વાત તો તારી સાચી છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. મનને વશમાં કરવું અઘરું છે, પણ ઇમ્પોસિબલ તો નથી. કારણ કે ઇમ્પોસિબલ કહેવાય છે ને, કે પોતે કહે છે કે આ ઇમ્પોસિબલ, તો ભગવાને કહી રહ્યા છે કે અભ્યાસ એનું તું કોન્તેય વૈરાગી ન ચ ગૃહ્યતે. અભ્યાસ કર અને વૈરાગ્ય દ્વારા તું કરી શકે છે. આપણે સાંભળી છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન fill in the blank. પરફેક્ટ મેન. પરફેક્ટ. પરફેક્ટ. મેન. આ બધા ક્યાંથી આવ્યા છે? બધું શાસ્ત્રોથી જ આવે છે, કોઈ પોતાનું કોઈ અલગ નોલેજ નથી હોતું. પ્રેક્ટિસ મેક તો મેન પરફેક્ટ. જી ધન્યવાદ. અભ્યાસ એટલે ગુરુ જે આપણને આપે ડૂઝ, આમ સમજવા માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ડૂઝ આપે છે ગુરુ, રોજ ઉઠો, મંગળારતી કરો, નામ જપ કરો, ભોગ ધરાવો, આ બધા થઈ ગયા અભ્યાસ. ડોન્ટ, વૈરાગ્ય, એટલે કે જે નથી કરવાનું. શું નથી કરવાનું? 4 નિયમોનું પાલન, માંસાહાર નહીં, પછી એડિક્શન, વ્યસન નહીં, જુગાર નહીં, વ્યભિચાર નહીં. તો આ થઈ ગયું વૈરાગ્ય. તો આના દ્વારા તું કરી શકીશ. અને કહે છે ને કે બાર બાર અભ્યાસ તે જડમતી હોય સુજાન, और रसरी आवत जायत ते શીલ પર પડે નિશાન. તો શીલા ઉપર નિશાન થઈ જાય. ક્યારે? તો તમે રસ્સી જોઈ હશે ને કે દોરડો આપણે કુવામાં, પહેલાના જમાનામાં કુવામાં પાણી લેતા હતા, તો શીલા પથ્થર ઉપર પણ નિશાન પડી જાય છે. ક્યારે? તો વારંવાર વારંવાર રિપીટેડલી કરવાથી. અરે શીલા ઉપર પણ જયારે આઘાત કરીને વારંવાર કરવાથી એના પણ 2 ટુકડા થઈ જાય, એના ઉપર પણ નિશાન પડી જાય. તો વારંવાર અભ્યાસ કરવાથી આપણે પણ કોઈ કામમાં પરફેક્ટ રહીશું, આપણે પણ મનને વશમાં કરી શકીશું. આપણા પણ પથ્થર જેવા હૃદયમાં પરમાત્માની ભક્તિ રૂપી જે નિશાન છે એ પડી જશે. તો આગળ કહે છે કે મનુષ્યનું મન અસંયમિત છે, આત્મ સાક્ષાત્કાર એને દુર્લભ છે, નહીં થઈ શકે. સેલ્ફ રિયલાઇઝેશન માટે તો ફર્સ્ટ ક્રાઇટેરિયા છે કે મનને વશમાં કરો. પણ જેનું મન સંયમિત છે, યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે, તે નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત કરે છે. કૃષ્ણ પોતાનો અભિપ્રાય કહી રહ્યા છે. અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે અસફળ યોગીની મંજિલ જણાવો. થોડુંક 10 મિનિટ વધારે જાય એવું છે. ઇઝ ઇટ ઓકે? હરે યસ કૃષ્ણ. માતાજી, નો પ્રોબ્લેમ. ઓકે થેન્ક યુ સો મચ. હા માતાજી, ઓકે. ઓકે ઓકે માતાજી. જી જી ઓકે જી જી માતાજી. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અસફળ યોગીની મંજિલ શું છે? કૃષ્ણ તમે કહો તો છો આ યોગ માટે પ્રયત્ન કરો, કરીએ પણ ઘણી વખત થાય છે કે ભૌતિકતાના કારણે, સંઘના કારણે પતન થઈ જાય. અત્યાર સુધી કરી તો રહ્યા હતા પણ વચમાં જ રોકાઈ ગયો. યોગમાં પણ થાય છે, બધા યોગમાં થાય. એવું નથી ભક્તિ યોગમાં નહીં થશે, થશે, પણ ભક્તિ યોગનો આગળ ભગવાન જણાવશે. તો અહીંયા હું ભક્તિ યોગની ચર્ચા સ્પેશિયલી કરી રહી છું, કારણ કે આગળ કન્ક્લુડિંગ શ્લોક આપશે ત્યારે ખબર પડશે કે શું કામ ભક્તિ યોગ ઉપર વિશેષ ભાર હું આપી રહી છું, શું કામ પ્રભુપાદજી આપી રહ્યા છે, અને શું કામ ભગવદ્ ગીતાનો સાર જ એ છે. એની ચર્ચા કરીશું આગળ. તો અસફળ યોગીની મંજિલ શું છે? ભક્તિમય સેવાનું તમે કીધું, વારંવાર કહો છો ક્લાસમાં, તો અમે એ કરીએ છીએ. 1 માળા કરી, પછી 4 માળા કરી, 8 માળા કરી. અરે એક વખત એવું આવ્યું કે 16 માળા સુધી પહોંચી ગયા, પણ સંઘના કારણે, ભૌતિકતાના કારણે એવા ફસાઈ ગયા કે વચ્ચે તો બસ બધું પતન, ફરીથી ભૌતિકતામાં આવી ગયા. અરે આ શું છે? અત્યારથી આ ભગવદ્ ગીતા લઈને બેસી જવાનું, ચાલ મૂવી જોવા જઈએ, સંગ એવું મળી જાય. તો બધું છૂટી ગયું. કોઈ ભૌતિકતામાં એટલું રસ આવી ગયું કે ચાલો ને, ઉંમર પડી છે, પછી કરીશું. ક્યારે? અરે કરીશું ને, ઘડપણમાં કરીશું, ત્યારે આજ તો કરવાનું છે. તો ભક્તિમાંથી પતન થઈ ગયો. તો શું થશે? કહેવાય છે ને, હિન્દીમાં એક કહેવત છે કે ધોબી કા કુત્તા ન ઘર કા ના ઘાટકા. હાડકા. એવી તો કન્ડિશન નહીં થઈ જાય અમારી. ભગવાન શું થશે? અહીંયા ભૌતિકતા ના ભોગવી, અમે તો મૂવી જોવા ના ગયા. બધા મૂવી જોતા હોય છે, ધુરંધર, સૈયારા, અને અમે તો મૂવી જોવા ના ગયા, અમે તો ભગવદ્ ગીતાના વર્ગો કર્યા. અને શું થશે? અમે તો એ ન ભોગવ્યા, અને પરમ જે અલ્ટિમેટ ગોલ એ ના મળ્યું. તો
એવી તો હાલત નહીં થાય ને ધોબીના કૂતરા જેવી. તો પ્રશ્ન પૂછી રહ્યા છે અર્જુનજીને, એનું ઉત્તર ભગવાન 2 શ્લોકો દ્વારા, ખૂબ સુંદર શ્લોકો દ્વારા આપી રહ્યા છે. પહેલું કહી રહ્યા છે કે અસફળ પુણ્યાત્મા કેટલી, તો ધારો કે 25%, 30%, 35% કરી હોય, અને આ ભક્તિ યોગની ચર્ચા છે. કારણ કે બાકી બીજા બધા યોગ તમે ગમે તેટલી પ્રેક્ટિસ કરીને ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી હશે, પણ જ્યારે નેક્સ્ટ જન્મ થશે ને, જો તમારું કોઈ કારણસર પૂર્ણતા ના મળી તો ફરીથી 0 થી શરૂઆત થશે, ફરીથી A ફોર એપલ થી શરૂઆત થશે. પણ અહીંયા નહીં, PhD જેટલી ડિગ્રી પણ હશે ને તમારી, તો પણ A ફોર એપલ થી શરૂઆત થશે. પણ ભક્તિ યોગમાં કરેલી થોડી ઘણી પણ પ્રગતિ હશે તો કેરી ફોરવર્ડ. આનો ઉત્તર આપી રહ્યા છે ભગવાન, કે અસફળ યોગી છે તો શું થશે, તારી ઈચ્છા હતી ને ભોગો ભોગવવાની, તો ચાલ નાના મોટા નહીં, ઉપરના ઉચ્ચ લોકમાં હું તને મોકલીશ કે તું હાયર લેવલના સુખ ભોગવીને આવશે, સ્વર્ગ લોકમાં, મહર લોકમાં, ત્યાં જઈને ભોગો ભોગવીને પછી તું ફરીથી અહીંયા આવશે અને તારું અધૂરું કામ પૂર્ણ કરશે. જ્યારે તું અહીંયા આવશે ને પૃથ્વી ઉપર, ત્યારે તને કેવું કુટુંબ મળશે, તો પછી ગર્ભ શ્રીમંત, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. શુચિનામ અને કેવું, તો ગર્ભ શ્રીમંત કુળમાં, ઉચ્ચ કુળમાં, તને સદાચાર જ્યાં હોય છે એવા કુળમાં તને જન્મ મળશે. તો તને સમય અને એનર્જી ને ટાઈમ બચી જશે પૈસા કમાવવા માટે. આ તું અહીંયા લગાવ ભક્તિમાં ને પરમ સિદ્ધિ પ્રાપ્ત કર. અથવા તો 90% જેટલી ભક્તિ હતી, 95% જેટલી હતી, ને વર્ષમાં પતન થઈ ગયું, કોઈ કારણસર મૃત્યુ આવી ગઈ, તો એનું ઉત્તર આ શ્લોકમાં આપે છે. નેક્સ્ટ કહે છે કે દીર્ઘ યોગાભ્યાસ કર્યો અને મળવાની જ હતી પૂર્ણતા અને મૃત્યુ આવી ગઈ, તો અરે તો એવું કુટુંબ મળશે, કેવું, તો જે ભગવત ભક્તો કહેવાય છે ને કે વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળ્યો, જે નાનપણથી શીખવી રહ્યા છે કે ભક્તિ કેવી રીતના કરવી જોઈએ, ખૂબ જ્ઞાનવાન છે, નાના હોય ત્યારથી તેમને ભોગ લગાવવાનું ચડાવવામાં આવે છે. અને નાના નાના બાળકોને જોયા હશે કે બાળપણથી શ્લોકો બોલે છે, આપણને નવાઈ લાગે કે આટલું સરસ શ્લોક બોલે છે, આટલું સરસ એ રસ કેમ બતાવે છે ભક્તિમાં, કારણ કે આ જન્મનું નથી, આ પૂર્વજન્મની અધૂરી રહી ગયેલી ભક્તિ છે જેના લીધે. તો આગળ કહે છે કે ખૂબ સુંદર અને કન્ક્લુડિંગ શ્લોક ઓફ ધીસ અધ્યાય, યોગીનામપી સર્વેષાં મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્તો તમો મતઃ. પોતાનું મત આપે છે કૃષ્ણ કે બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે, તો જે મદ્ગતેનંતરાત્મના, કે જેનું મન મારામાં લાગેલું છે, લાગેલું છે અને પોતાના અંતરાત્મામાં સતત મારું જ ચિંતન છે એનું. તો ક્યારે હોય ચિંતન, આવતીકાલે એની ચર્ચા કરીશું. શ્રદ્ધાપૂર્વક મને જ ભજે, શ્રદ્ધાવાન ભજે તે યોમાં, ભજવું એટલે ભક્તિ કરવી. ક્યારે થાય છે, સતત ચિંતન કોનું થાય, સતત શ્રદ્ધાયુક્ત કોને ભજીએ, કે જેને પ્રેમ કરીએ. એક માતા છે ને એને કહેવું ના પડે કે બાળકના વિશે ચિંતન કરો, આમ બેસીને મદગતિના અંતરાત્મના કરો, ચલો બાળક વિશે ચિંતન કરો, એવું કહેવું ના પડે. એના ધ્યાનમાં બેક ઓફ માઇન્ડ ગમે તે કરતી હોય, પણ બાળક જ છે, એ સ્કૂલે ગયું છે, જમ્યું હશે કે નહીં, અરે પિકનિકમાં પહેલી વાર ગયું છે, અરે શું કરતું હશે, પાણીમાં તો નહીં ગયું હોય, સતત પ્રેમી છે, એના ચિંતનમાં સતત એની પ્રેમિકા છે. એને કહેવું નથી પડતું કે પ્રેમિકાને યાદ કરો, થોડોક સમય કાઢીને બેસી જાઓ, નહીં. એ જે કંઈ કરે એ ધ્યાનમાં તો એના છે, અરે એના માઇન્ડમાં તો મ્યુઝિક વાગી રહ્યા છે, સરસ મજાના ગીતો વાગે છે. તો એવી સ્થિતિ હોય છે ક્યારે, જ્યારે તમે પ્રેમમાં છો. આ પ્રેમ ભક્તિની વાત અહીંયા કૃષ્ણ કરી છે, ભક્તિ યોગની ચર્ચા કરે છે. તો આવો જે યોગી હોય તો એ કહે છે બધા યોગીમાં સર્વોચ્ચ છે, એ અમારો મત છે. એટલા માટે તમે સાંભળ્યું છે ને કે શેષ ગણેશ દિનેશ મહેશ સુરેશ હિ જાહુ નિરંતર ધ્યાવે, તાહિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ સુગાવે. નારદ સે શુક વ્યાસ રહે, પછી હારી પુનીતવ પાર ન પાવે, તાહિ અહીર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ દિખાવે. છછિયા ભરી છાછ પે નાચ દિખાવે. દસખાનજીના સવૈયા છે આ. તો કહી રહ્યા છે કે મોટા મોટા અમલાત્મા વિમલાત્માઓ આટલા વર્ષોની તપસ્યા યોગ ધ્યાન કરીને એમના ધ્યાનમાં તમે નથી આવતા, અરે એમને પગના નખના દર્શન નથી કરાવતા, એવા કૃષ્ણ નાચી રહ્યા છે કોની આગળ, તો અને શું કામ, તો કહે છે કે થોડીક છાશ પ્રાપ્ત કરવા માટે અહીરની છોકરીઓ એટલે કે ગોપીઓની આગળ એ તો નાચી રહ્યા છે. તો ભગવાનને નચાવી દે, આ યોગની ચર્ચા અહીંયા થઈ રહી છે, ભક્તિ યોગની ચર્ચા છે. નારદ મુનિ છે સતત ભક્તિ યોગમાં છે, ભક્તિની સીડી શ્રી પ્રભુપાદજી જેવા આચાર્ય મળી જાય ને તો ડાયરેક્ટ એલિવેટરમાં છો તમે. હવે એક એક માળો ચડીને જવાની આવશ્યકતા નથી કે કર્મયોગ પાર કરો, જ્ઞાનયોગ, અલ્ટિમેટ ભક્તિ યોગ છે. અને ભક્તિ યોગ વગર કૃષ્ણની પ્રાપ્તિ ક્યારે થતી નથી. તો ભક્તિ યોગને
આપણે પ્રભુપાદજી ડાયરેક્ટ ભક્તિ યોગ આપી દીધું છે આપણને ભગવદ્ ગીતામાં. અને અલગ અલગ યુગમાં અલગ અલગ પ્રકારના યજ્ઞની પ્રથા છે. શ્રીમદ ભાગવતમનો શ્લોક છે કે તે અધ્યાય તો વિષ્ણુ ધ્યાન યોગ દ્વારા અનેક વર્ષો સુધી લોકો તપસ્યા કરતા ને આમ બેસી જતા ધ્યાન યોગ કરતા. કારણ કે એ યુગ હતું. કયું? સતયુગ. ત્યારે પોસિબલ હતું, આયુષ્ય ઘણું હતું. પછી આવ્યું ત્રેતાયામ યજતો મખી. ત્રેતાયુગ આવ્યું તો સ્વાહા વાળું યજ્ઞ સ્વાહા કરીએ ને. રામ ભગવાનનું જન્મ થયું ને કયા યજ્ઞ દ્વારા થયું? ત્રેતાયુગમાં બોલો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યું હતું ને, એ સમયે યજ્ઞ ખૂબ હતા સ્વાહા વાળા. યજ્ઞ બદલાય છે યુગ પ્રમાણે. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગ આવ્યો તો શું કરતા હતા? પરિચર્યા, આ અર્ચા વિગ્રહની સેવા કરી. કારણ ઘર નાના હતા, મંદિરો મોટા મોટા હતા. પણ અત્યારે જે યુગમાં છે એ કયો છે? કળિયુગ છે. ચલો હરિકીર્તનાથ કલિયુગનો યુગ ધર્મ છે. હરિનામ જપ, તો પવિત્ર નામનો જપ કરવો. આ ચૈતન્ય મહાપ્રભુ આપણને આપીને ગયા છે. કલિયુગનો જે યુગ ધર્મ છે એ બધી જગ્યાએ. હવે બ્રહ્માજી પોતે કહે છે કલી સંતરણ ઉપનિષદમાં અહીંથી ષોડશક નામનાન કલી કલ્મશનાશનમ નતા પર તરરોપાય સર્વ વેદેશુ દૃશ્યતે. કે બધા વેદો શોધી લીધા. કોણે? બ્રહ્માજી, જેને આપ્યા છે. તો પણ મને આ ના કરતા કહ્યું ષોડશકમ, 16 શબ્દના મંત્ર કરતા વધારે કલ્યાણકારી બીજું કઈ મને જોવા મળ્યું નહીં. બીજું કહે છે નારાયણ સંહિતામાં કે કલયુગમાં માણસે ફક્ત પવિત્ર નામનો જપ કરવો જોઈએ. હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. ચૈતન્ય ચરિતામૃતનો આ શ્લોક છે કે કલિયુગમાં 3 વખત રિપીટ કર્યું છે કે આના સિવાય હરિનામ ને હરિનામ સિવાય બીજો કોઈ માર્ગ નથી નથી અને નથી. એટલે વિચાર કરો, રિપીટેડલી કોઈ વાક્ય કહેવાય તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય છે. પછી કલિયુગના વિશે જયારે મહારાજ પરીક્ષિતે ભાગવતમમાં સાંભળ્યું તો એમને ચિંતાથી આવી. કારણ કે ભક્ત છે તો કરુણા છે એમના મનમાં. કલિયુગમાં આવું બધું થશે? તો એ સમય એમને સુખદેવ ગોસ્વામીજી કહે છે કે કલે દોષ નિધે રાજન નસ્તી એકો મહાન ગુણ. અરે કલયુગમાં ઘણા દોષ છે પણ રાજા તું ચિંતા નહીં કરતો. શું કામ? કારણ કે એક મહાન ગુણ છે. કયું? કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે. કે માત્ર હરિનામ હરે કૃષ્ણનો જપ કરીને, મહામંત્રનો જપ કરવાથી જ બધા જ સંસારના બંધનમાંથી મનુષ્ય છે એ મુક્તિ પ્રાપ્ત કરીને ઉર્ધ્વગામી એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકે છે. અને ભગવદ્ ગીતાનું વાત કરીએ તો 10.25 ભગવદ્ ગીતા પોતે કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. વિભૂતિ યોગમાં કૃષ્ણ પોતે કહે છે કે બધા યજ્ઞમાં હું પવિત્ર નામોનો જાપ છું. ગોસ્વામીજીની વાણી તુલસીદાસજી, કલયુગ કેવલ નામ આધાર, સુમીર સુમીર નર ઉતરહી પારા. તો નામ જપ સિવાય કોઈ રસ્તો છે નહીં. બધા સાધુ સંતો મહાત્માઓનો તમે સાંભળ્યું જ હશે. બધા આટલા બધા રેફરન્સ જોયા આપણે. તો હરે કૃષ્ણનો મંત્ર કરતા પહેલા પંચતત્વ મંત્ર આપણે બોલતા હોય છે. સ્ક્રીનશોટ લઈ શકો છો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. કારણ કે અપરાધ ન થાય, નામ અપરાધ ન થાય તો એમને આપણે પ્રણામ કરતા હોય છે. પછી હરે કૃષ્ણ મહામંત્રનો જપ સંભળાય એવી રીતે કરી છે. નામ જપના અલગ અલગ માર્ગ છે. જોરથી બોલવું, સાયલેન્ટલી બોલવું. મનસા હોય છે ઘણા બધા તો હોટેનેથી હલાવવાનું. આપણે જે કરી રહ્યા છે મહાપ્રભુની આજ્ઞાથી એ ઉચ્ચ સ્વરમાં કરી છે કે બધાને સંભળાય. કારણ કે એ મંત્ર શું લાભકારી કે જે બીજા માટે એનો લાભ ન કરી શકે. એ મંત્રનો શું ફાયદો? એટલા માટે આપણે બધાનું કલ્યાણ થાય. દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ, એક એક શબ્દ સ્પષ્ટ રીતે સંભળાય. સંપૂર્ણ આદર ભક્તિ એકાગ્રતા સાથે કરવાનું છે. કોઈ પણ જગ્યાએ બેસીને કરી શકો છો, ચાલતા હાલતા પણ કરી શકો છો. કારણ કે મહાપ્રભુએ મંત્રને ઉલટો કરી નાખ્યો છે. તો વૈદિક મંત્રનું પૂરો લાભ મળી રહ્યું છે પણ નિયમ એના ઉપર એટલા લાગુ થતા નથી. પણ એક જગ્યાએ બેસીને કરો તો સારી વાત છે. કોઈ પણ સમય કરી શકો છો. પણ બ્રહ્મ મુહૂર્ત મને શ્રેષ્ઠ કહેવામાં આવેલું છે. સ્નાન કરતા પહેલા કરી શકો છો. પણ પ્રયત્ન કરો કે સ્નાન કરીને કરો. ગણતરી રાખીને કરો. એટલે માળા ઉપર કરો તો સારું છે. એક માળા લેવલ 1 માં છો તો હું તમને આજથી કરું છું, હું તમારી સાથે કરાવીશ આજે જપ. તો અવશ્ય કરવું જોઈએ એક માળા જપ તો બધાએ. શું નથી કરવાનું? અને નામ જપની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે ને કે ક્યારે પણ કરી શકીએ છીએ. નામ જપના એટલા બધા શાસ્ત્રીય ઉદાહરણ લીધા તો મને ગોસ્વામીજીની વાણી ફરીથી યાદ આવી ગઈ છે
उल्टा नाम जपत जग जाना और वाल्मीकि भय બ્રહ્મ સમાના. ઉલટું નામ જપ કરીને વાલ્મીકીજી દ્વારા, વાલીઓ લૂંટેરા હતા ને, હા, મરા મરા, રામ રામ ને બદલે મરા મરા. મરા 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 કરતા કરતા એ જો બ્રહ્મ સમાના, વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાના, તો આપણે સીધો નામ જપ કરીશું એ પણ આચાર્યોની આજ્ઞાથી, ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં આવીને એમના અનુયાયીઓના માર્ગદર્શન હેઠળ, તો આપણને લાભ નહીં મળે શું? અવશ્ય મળે છે. તો શું નથી કરવાનું? એક જ ભાગનો મંત્ર નથી કરવાનું. સુમેરુ મણકા ઉપર ક્યારે કોઈ મંત્ર જાપ નથી કરવાનું. અખબાર વાંચતી, ન્યૂઝપેપર વાંચી રહ્યા છો ને કરી રહ્યા છો, બુક વાંચી રહ્યા છો અને કરી રહ્યા છો, ટીવી જોઈ રહ્યા છો ને કરી રહ્યા છો, અથવા મોબાઈલ, આપણે ફર્સ્ટ ફિંગર અને આ થંબ ને યુઝ નથી કરતા ને, માળા મતલબ થંબ થી આમ રોટેટ કરીએ છીએ અને આ ફિંગર બહાર રાખીએ છીએ. તો ઘણા લોકોને આઈ થિંક કન્ફ્યુઝન છે કે આ ફિંગર શું કામ બહાર હશે. મોબાઈલ, એક હાથમાં મોબાઈલ લઈને સ્ક્રોલિંગ કરવા માટે તો બહાર નથી રાખેલી. નહીં, મોબાઈલ પણ યુઝ નથી કરવાનો. આની સાથે સાથે સાઈડમાં રાખી દો. ફાયદા તો અનેક છે. જપના પાપમય પ્રક્રિયાઓથી મુક્તિ કરે છે. તમારી કોઈ પણ કુટેવ હશે, એડિક્શન, તો બિલીવ મી, મારા ઉપર વિશ્વાસ રાખી ગેરંટીથી તમારી એ કુટેવ છૂટશે જો તમે નિયમિત એક માળા, માત્ર વધારે નથી કહેતી, એક માળા જપ જો કરી રહ્યા છો ને તમે કોઈ અગર કુટેવ નથી છોડી શક્યા તો મારું પર્સનલી સંપર્ક અવશ્ય કરજો. કારણ કે આ ગેરંટી મારી નથી, ચૈતન્ય મહાપ્રભુની છે. અને ઉદાહરણો અનેક તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે, જે પ્રભુપાદજીએ જીવંત ઉદાહરણો સ્થાપિત કરેલા છે. ચિંતાને તાણથી મુક્ત કરી મનને શાંત કરે છે, વાસ્તવિક સુખની અનુભૂતિ, બોધની અનુભૂતિ કરાવી દે છે. આ શક્તિ છે. તમે જોયા છે ને કીર્તનમાં, રથયાત્રામાં તમે ગયા છો કે કેવા સરસ મજાના, આવું લાગે કે અરે આવું શું પ્રાપ્ત કરી લીધું છે આ લોકોએ કે આટલા આનંદમાં છે. આ શક્તિ છે નામ જપની, હરિનામની. તો હવે મોટા મોટા લોકો અનેક મહાન થઈ ગયા છે. જોર્જ હેરિસન એ સમયના, પ્રભુપાદજી જ્યારે હતા એ સમયના ખૂબ મોટા રોક સ્ટાર. અત્યારે કહો તો માઇકલ જેક્સન, અથવા તો તમે અત્યારની જેનઝી માટે કહીએ તો બીટીએસ નું નામ સાંભળ્યું હશે. તો બીટીએસ કોરિયાની છે ને, એ જે કેટલા ફેમસ છે એના કરતા પણ વધારે ફેમસ હતા જોર્જ હેરિસન. જ્યારે પ્રભુપાદજીને સાંભળ્યું, એમણે પણ એક ટ્યુન બનાવી હરિકૃષ્ણ મહામંત્રની, જે ખૂબ પ્રચાર કરવામાં મદદરૂપ થઈ અને પોતાનો મોટો બંગલો ભગવાન કૃષ્ણના મંદિર માટે આપી દીધું હતું. જીન ક્લોડે હેલીએ, જે ઉદ્યોગપતિ ડાયરેક્ટર છે, અને એ કહે છે કે મેં જ્યારથી જપ કરવા લાગ્યું ત્યારથી બધું મારું કામ સરળતાથી થવા લાગ્યું. એલ્બર્ટ બ્રશફોર્ડ, આપણું જે મંદિર છે માયાપુરનું, એના પ્રેસિડેન્ટ પણ છે. એમનું દીક્ષા લીધેલા છે. એમનું નામ છે અમરીશ પ્રભુજીને. ફોર્ડ કંપની મોટર્સ, ફોર્ડ મોટર્સના એ માલિક છે. પોતે દીક્ષિત છે, પોતે 16 માળા મિનિમમ રોજની કરે છે. અને એ કહે છે કે જબરદસ્ત અસર કરી છે જપે. અને અગ્રણી બધા ઉદ્યોગપતિ હોય, એનડી દેસાઈ હોય, ઋષિકેશ મફતલાલ, સીઈઓ ઓફ મફતલાલ ફેબ્રિક્સ, મુંબઈના જુહુ ટેમ્પલમાં એ કઈ સેવા આપે છે? જૂતા ચંપલ સંભાળવાની જે સેવા છે ને એ સેવા આપે છે. તો ભક્તોમાં એટલી વિનમ્રતા હોય છે. અને આ એનેસ્કોપ્સ ડચની મોડલ છે અને આ પણ મોડલ છે. તો બંને મોડલને તમે બિફોર આફ્ટર કહીએ ને આપણે, તો પહેલાના જો અને પછી ટ્રાન્સફોર્મેશન હરિનામથી કેટલું થયું છે. ગેટઅપથી માત્ર બાહ્ય પરિવર્તન નહીં, બાહ્ય પરિવર્તનથી લઈને માનસિકતા, બહારની પરિસ્થિતિ લઈને મનસ્થિતિ સુધી બધું બદલાઈ ગયું છે. પરિસ્થિતિ ઘણી વખત નથી બદલતી, પણ અહીંયા તમે છો, આ માર્ગ ઉપર છો, આચાર્યોની પરંપરામાં છો, તો અવશ્ય ને અવશ્ય મનસ્થિતિ આપની બદલાઈ જાય છે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ તેજસ્વી થયો છે. આ નવસેનાના અધિકારી કહી રહ્યા છે. અને ઇટાલીના ટોપના જે ફર્નિચર ડિઝાઇનર છે એ પણ કહે છે કે ભગવાનની મને નજીક લઈ આવે છે. ડેવિડ વોલ્ફને લઈ લો તમે, પોલ બ્લેયરને લઈ લો, કોઈને પણ. આ વેપારી છે રમેશલાલ, ટોરેન્ટો હેલ્થ સ્પા, જે મેડિકલ ફિલ્ડ છે એમની ખબર હશે, એમની ખૂબ મોટી કંપની છે. એમના હાથમાં માળા જોવા મળી ગઈ છે. આપણે કોઈની સામે માળા લેવી હોય તો આપણને શરમ આવે છે, આપણે છુપાઈ છુપાઈ કરીએ, અરે કોઈ જોઈ લેશે, શું કહેશે, શું કહેશે. નહીં, જપ કરવામાં શું શરમ? તો આની સાથે તમે પણ, તમને બધાને પણ ખુશ રહેવું છે લાઈફમાં. બોલો, કોને કોને ખુશ થવું છે લાઈફમાં? ખુશ રહેવું છે. સવારથી સાંજ સુધી પ્રયત્નો એટલા માટે જ છે ને કે ખુશ થઈ, કે કોઈ દુઃખી થવા માટે ક્યાં પ્રયત્ન કરે છે? અરે હા કે ના, ખુશ કોને થવું છે? હાજી કે નાજી થવું છે કે નહીં? હા, તો આજથી અત્યારથી અપનાવી લો આ મંત્ર. કયું? હરિનામ જપો અને ખુશ રહો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર છે ખૂબ સિમ્પલ, અને તમે જપ કરો અને લાઈફમાં તમે કહો. મેં કીધું ને કે મનસ્થિતિ બદલાઈ જાય છે, તો અલ્ટિમેટલી તમે આનંદ ને આત્મારામની જે અવસ્થા છે, જે પોતાની અંદર જ એક આનંદની અનુભૂતિ તમે બધા પણ કરી શકશો.
આની સાથે આજનું આ સેશન પૂર્ણ થાય છે ને મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદના ચરણમાં વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હરે